નમસ્તે. વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડમી, વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ. 2025ના વર્ષમાં એક પછી એક ઉપરાછાપરી પરીક્ષાઓ લેવાઈ રહી છે ને. પહેલાં જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ લેવાઈ, પછી યુપીએસસીની સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ લેવાઈ, અને હવે વર્ગ 3ની પરીક્ષાઓ એક પછી એક લેવાઈ રહી છે. આ રવિવાર પહેલાના રવિવારે સીસી ગ્રુપ બીની પરીક્ષા લેવાઈ, અને આ રવિવારે છેલ્લે જે રવિવાર ગયો એમાં કોન્સ્ટેબલની પરીક્ષાનું આયોજન થયું. અને આપમાંથી ઘણા બધા મિત્રો હશે કે જેમણે પરીક્ષાઓ આપી હશે, અને મને પૂરી આશા છે કે જેમણે સારી તૈયારી કરી હશે એમને આ પરીક્ષાઓ આપવાની મજા આવી હશે. પરીક્ષા આપવી એ ક્યારેય કંટાળાજનક કે બોજારૂપ કામ ન લાગવું જોઈએ. જો એવું લાગતું હોય ને તો તમે માનજો કે તમે આ ક્ષેત્ર માટે નથી બનેલા, તમે બીજા કશાક માટે બનેલા છો, અને એ પણ યોગ્ય જ છે. જે કરો એ સારું કરો. જો આ ક્ષેત્રમાં આપ છો તો આપણે તૈયારીઓને માણવાની હોય. યુ મસ્ટ એન્જોય ધ પ્રિપરેશન, બરાબર. જો એનો ભાર તમને લાગતો હોય ને, એનાથી બીક તમને લાગતી હોય તો સ્વીકારજો કે તમે આ ક્ષેત્ર માટે નથી બનેલા, તમારે બીજું કંઈક કરવું જોઈએ. અહીંયા આગળ ધીરજની જરૂર હોય, બહુ મહેનતની જરૂર હોય. એના માટે અમુક ચોક્કસ બાબતો આપણે વ્યક્તિત્વમાં હોવી ઘટે. પરીક્ષાઓ મજાની હોય છે, બહુ મજાની હોય છે. અને એટલે તો મેં કહ્યું કે જો તમારી તૈયારી સારી હોય તો તમે આ પરીક્ષાઓ આપતી વખતે એનો એક અલગ આનંદ માણતા હોવ. જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ પૂરી થઈ પછી આપણે આ જ પ્લેટફોર્મ પર આવીને બતાવ્યું કે મહત્તમ પ્રશ્નો એવા હતા કે જે આપણા ઓનલાઈન કોર્सेस, ઓફલાઈન કોર્सेस આપણા પુસ્તકોની મદદથી સોલ્વ કરી શકાયા હતા. અને હું કહેતો રહ્યો છું કે સોલ્વ કરવા, વોટ ડઝ દેટ મીન? સોલ્વ કરવા માટેનું કન્ટેન્ટ તો બધે જ ઉપલબ્ધ છે ને. કોર્सेसમાં ભણાવાયેલું હોય, જે લોકો પીપીટીઝ વાંચી જતા હોય, ભલે ભણાવતા ના હોય, પીપીટીઝ વાંચતા હોય, એમની પીપીટીઝમાં પણ બધું લખાયેલું હોય છે, પુસ્તકોમાં પણ બધું લખાયેલું હોય છે. એમ નહીં, વિદ્યાર્થીને એ વસ્તુઓ સમજાઈ હોય અને સમજીને જ્યારે જવાબ આપે ને તો જવાબ આપવું એના માટે સરળ કામ હોય તો એ ખરા અર્થમાં સોલ્વ કરાવવાનું કહેવાય, બરાબર. 1000-1200 પાનાનું પુસ્તક હોય, પ્રશ્નો તો એમાંથી આવવાના છે, સ્વાભાવિક છે. પણ એ પુસ્તકની ભાષા શું એવી હતી કે 1000-1200 પાનાનું કન્ટેન્ટ વિદ્યાર્થીના મગજમાં ઉતરી જાય? ઓનલાઈન ક્લાસમાં ભણાવાયું હતું એમાંથી પૂછાયું એમ નહીં. ઓનલાઈન ક્લાસમાં જે ભણાવાયું હતું એનાથી વિદ્યાર્થીને એટલું સરળતાથી એ બધું સમજાઈ ગયું હતું કે જેથી પરીક્ષામાં એ સમય મર્યાદાની અંદર એને જે કામ કરવાનું હોય છે એ સહજતાથી, સરળતાથી કરી શક્યો હોય. જો એ આમ કરી શક્યો હોય ને તો એ સાચી સફળતા કહેવાય, એ ઓનલાઈન કોર્સ કે પછી કોઈ પણ પુસ્તકની, બરાબર. બાકી પ્રશ્નો જે પૂછાય છે એ તો આ જ કન્ટેન્ટમાંથી પૂછાવાના, બહારથી ક્યાંથી આવવાનું, બરાબર. તો આપણે હંમેશા એ બતાવતા રહ્યા છીએ કે જે ઓનલાઈન કોર્सेस આપણે પ્રોવાઈડ કરીએ છીએ, ઓફલાઈન ક્લાસીસમાં જે વસ્તુ આપીએ છીએ, પુસ્તકોમાં જે વસ્તુઓ પીરસીએ છીએ, એનું વિષય વસ્તુ બને એટલું સરળ રાખવાની કોશિશ કરીએ છીએ કે જેથી વિદ્યાર્થીને પરીક્ષાની અંદર એ જ પ્રશ્ન પૂછાયો હોય ત્યારે જવાબ તો એને આવડે જ, પણ જવાબ એ પૂરી સ્વસ્થતા સાથે આપી શકે, બરાબર ને. આ કામ આપણે જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ્સ પછી બતાવ્યું હતું. યુપીએસસીની પ્રિલિમ્સ પછી પણ આ વાત આપણે આ જ પ્લેટફોર્મ પર કરી હતી. જીપીએસસી કે ગુજરાતની કોઈ પરીક્ષાની અંદર તમે સવાલો સોલ્વ કરાવડાવી શકો એ તો ઠીક છે, પણ યુપીએસસી જેવી પરીક્ષામાં પણ મહત્તમ સવાલો જ્યારે તમે વિદ્યાર્થીને કરાવડાવી શકો તો અમે માનીએ છીએ કે સાચી સફળતા કહેવાય. છેલ્લા 14 વર્ષથી આપણે આ કરી જ રહ્યા છીએ, હજુ એ કરીએ છીએ. જીપીએસસી યુપીએસસી પછી હમણાં જ્યારે સીસીએની પરીક્ષા લેવાય ને ત્યારે પણ આપણે આ વાત બતાવી હતી આ જ પ્લેટફોર્મ ઉપર. અને હવે કોન્સ્ટેબલની પરીક્ષા પછી પણ આ વાત હું તમારી સામે મૂકી રહ્યો છું. વારંવાર કરતા રહેવું પડશે. જેમ મેં કોઈ એક વિડીયોમાં પહેલાં કહ્યું હતું કે જો બોલીશું જ નહીં તો કોઈ સાંભળશે કેવી રીતે, તો બોલતા રહેવું પડશે. આપણી જ્યારે એપ્લિકેશન, ઓનલાઈન એપ્લિકેશન આપણે લોન્ચ કરી, વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, સાચું કહું તો ત્યારે વિચાર લિમિટેડ હતો, મર્યાદિત હતો કે આપણે જીપીએસસી માટેનો એક કોર્સ લોન્ચ કરીશું, માસ્ટર કોર્સ લોન્ચ કરીશું. પહેલાં એમાં ખાલી સબ્જેક્ટ વાઇઝ સબસ્ક્રિપ્શન્સ હતા, એટલે કે તમારે દરેક વિષયનું અલગ સબસ્ક્રિપ્શન લેવું પડે. પણ વિદ્યાર્થીઓની એ જરૂરિયાત હતી કે બધા જ જે કોર સબ્જેક્ટ્સ છે જીપીએસસી માટેના, જો એ એક જ કોર્સમાં મળી જાય તો એમને સરળતા રહે. કોર સબ્જેક્ટ્સ એટલે કે પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી, જિયોગ્રાફી અને સાથે કોન્ટ્સ એન્ડ રિઝનિંગ પણ ખરું. તો આવો એક માસ્ટર કોર્સ આપણે તૈયાર કરાવડાવ્યો અને એ કોર્સ અત્યારે આપણી એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે. અને એ પાછો એક નહીં, અપડેટેડ કોર્सेस 2023માં એક કોર્સ આપણે મૂક્યો હતો, જીપીએસસી માસ્ટર કોર્સ, પછી 24માં પણ મૂક્યો અને 2025માં પણ અત્યારે એના ઉપર કામ ચાલી રહ્યું છે. તો આપણી એપ્લિકેશનમાં સતત અપડેટેડ કોર્सेस આપણે મૂકતા રહીએ છીએ. રેકોર્ડેડ કોર્सेस પણ છે, લાઈવ કોર્सेस પણ છે.
પછી વિદ્યાર્થીઓની માંગ એ પણ આવી કે આપણે આપણી મોબાઈલ એપ્લિકેશનમાં હિન્દી અને અંગ્રેજી ભાષામાં કોર્સીસ કેમ ના મૂકીએ, અને એમાં યુપીએસસીની તૈયારી માટે કામ લાંબુ હતું અને આપણે ત્યાં વાર લાગે જ, કારણ કે મોટાભાગના જે કોર સબ્જેક્ટ્સ છે હું જાતે ભણાવતો હોઉં છું, એટલે રેકોર્ડિંગ ને બધામાં સમય લાગે છે. ફાઇનલી એ કામ પૂરું થયું, 1 વર્ષ જેટલો સમય લાગ્યો, અને યુપીએસસી માટે હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં પણ આપણે માસ્ટર કોર સબ્જેક્ટ્સનો માસ્ટર કોર્સ આપણી એપ્લિકેશનમાં મૂકી દીધો છે. હમણાં લગભગ ગયા મહિને જ આપણે મૂક્યો હતો. આઈડિએશન ફોર આઈએએસ નામની કેટેગરી તમને આપણી એપ્લિકેશનમાં જોવા મળશે પેઇડ કોર્સીસની અંદર, એમાં તમને આ કોર્સ મળી આવશે. એ સિવાય ત્યાં પણ સબ્જેક્ટ વાઇઝ સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ છે. આનાથી આગળ જ્યારથી એપ્લિકેશન લોન્ચ કરી ત્યારથી વિદ્યાર્થીઓ એ રિક્વેસ્ટ કરી રહ્યા હતા કે વર્ગ 3 માટેના કોર્સીસ પણ આપણી એપ્લિકેશનમાં હોય. આપણી સંસ્થા પહેલેથી મુખ્યત્વે જીપીએસસી અને યુપીએસસીની તૈયારીઓ માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતી રહી છે. વર્ગ 3 માટે ઓનલાઈન કોર્સીસની રિક્વેસ્ટ ઘણી બધી આવતી રહી, પણ એનો એક માસ્ટર કોર્સ તૈયાર કરવો એ અમારા માટે સમય માગી લેનારું કામ હતું. એટલે શરૂઆતમાં આપણે એમાં પણ સબ્જેક્ટ વાઇઝ સબસ્ક્રિપ્શન્સ મૂક્યા, દરેક વિષય માટે અલગ સબસ્ક્રિપ્શન મૂક્યું. અને જ્યારે હમણાં પોલીસ ભરતી આવી, પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતી આવી, ત્યારે એના માટે આપણે એક માસ્ટર કોર્સ ત્યાં આગળ મૂકીએ છીએ. સબ્જેક્ટ વાઇઝ સબસ્ક્રિપ્શન્સ તો પહેલાં પણ હતા, પણ હવે આપણે પોલીસ ભરતી માટેનો એક માસ્ટર કોર્સ ત્યાં આગળ મૂકીએ છીએ. અને બહુ સંતોષ થાય છે જોઈને કે કોન્સ્ટેબલની પરીક્ષામાં હમણાં જે વિદ્યાર્થીઓએ પેપર આપ્યા પછી અમને રિવ્યૂઝ આપ્યા, જે આવવાનું જ હતું અમે જાણતા હતા, બટ સ્ટીલ વિદ્યાર્થીના મોડેલ સાંભળીએ ત્યારે વધારે સંતોષ થાય કે કોર્સીસની મદદથી એ લોકો આ વખતે આ પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકે. ખાસ તો હું જ્યારે વાત કરું છું ગદ્ય સમીક્ષાની, રીડિંગ કોમ્પ્રિહેન્શન, ગદ્ય સમીક્ષા વિશે મોટાભાગના લોકોના મગજમાં મૂંઝવણ હતી કે કોન્સ્ટેબલની પરીક્ષામાં જો એના સવાલ પૂછાય તો કયા લેવલના હશે. હજુ પણ આપણે ઓનલાઈન કોર્સ એમાં ઉપલબ્ધ જ છે, આપ એ જોશો. ગદ્ય સમીક્ષાના ક્લાસીસ મેં જાતે જ લીધા હતા. મેં વિદ્યાર્થીઓને ખાસ કહ્યું હતું કે ભલે તમે કોન્સ્ટેબલની તૈયારી કરો છો, સ્તર સામાન્ય જ હશે, પણ તોય આપણે થોડુંક વધારે કરીને ચાલીએ. મેં જીપીએસસી ક્લાસ 1-2માં વિદ્યાર્થીઓને જે ગદ્ય સમીક્ષા કરાવડાવી હતી ને, એ જ વાત મેં કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓને કરી હતી. એ જ ક્લાસીસ મેં કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવડાવ્યા હતા, જેનું લેવલ ઘણું જ સારું હતું. અને એમાં મેં ફિલોસોફિકલ અને એવા ઘણા બધા ગદ્યખંડ પસંદ કરીને ચૂંટીને ગદ્યખંડો મેં પસંદ કર્યા હતા, અને એવી પ્રેક્ટિસ વિદ્યાર્થીઓને ત્યાં આગળ કરાવડાવી હતી, જેનો સીધો લાભ આ વખતની કોન્સ્ટેબલની પરીક્ષામાં એમને દેખાયો. તમે પણ જો એ 2-3 જે પેસેજીસ હતા જો એને જોયા હોય તો તમને સમજાશે કે એમાં જે ફિલોસોફીનો બેઝ છે, જો એ પ્રકારના ગદ્યખંડની પ્રેક્ટિસ તમે પહેલાં ન કરી હોય ને, તો આ જવાબો આપવા એ એટલા બધા સરળ નહોતા. બરાબર, એટલે જ વારંવાર હું કહેતો રહું છું કે હંમેશા એક સ્તર ઉપરની જ તૈયારી કરવી. બરાબર, સ્તર જો ઉપર રાખ્યું હશે તો નાની મોટી પરીક્ષાઓ તમે પાસ કરી જ લેવાના. યુપીએસસીની તૈયારી જેણે કરી હોય અને જીપીએસસી માટે અલગ તૈયારી ન જ કરવાની હોય. જીપીએસસી ક્લાસ 1-2ની જેણે તૈયારી કરી હોય અને એસટીઆઈ ડીવાયએસઓ માટે અલગ તૈયારી ન જ કરવાની હોય. અને એસટીઆઈ ડીવાયએસઓની તૈયારી જેણે સારી એવી કરી હોય, એણે હમણાં જે તલાટીની પરીક્ષા આવવાની છે એના માટે શું અલગ તૈયારી કરવાની હોય? ન કરવાની જરૂર પડે. બરાબર, તો તમે જે પરીક્ષાને ટાર્ગેટ કરો છો ને, એનાથી એક સ્ટેપ ઉપરની જે પરીક્ષા હોય એની તૈયારી તમે કરવાનો આગ્રહ રાખો. બરાબર, તો તમારા માટે આ કામ સરળ થઈ જશે. આ શબ્દ યાદ રાખજો મારા. જે વિદ્યાર્થીઓ વારંવાર પેલી ફરિયાદો કરતા રહે છે ને કે પરીક્ષા અઘરી થઈ ગઈ, પેપર સ્ટાઇલ બદલાઈ ગઈ, પદ્ધતિ બદલાઈ ગઈ, સિલેબસ બદલાઈ ગયો, છેલ્લી ઘડીએ સિલેબસ બદલાયો, આ ને તે, આ ફરિયાદો કરનારા વિદ્યાર્થીઓ એ જ છે કે જેમની તૈયારી ઢંગની નથી હોતી, સારા સ્તરની નથી હોતી. બરાબર, જે લોકો સારી તૈયારી કરે છે ક્યારે ફરિયાદ નથી કરતા. બરાબર, આ શબ્દો બરાબર યાદ રાખજો. પરીક્ષા પૂરી થાય પછી આપણું કામ શું હોય? આમાં પણ હું વારંવાર કહેતો રહ્યો છું કે એક કામ પેપર સોલ્યુશનનું, કે મને કોઈક આવીને પેપર સોલ્યુશન કરાવડાવે, અને બીજું કામ કે કોઈક આવીને મને કટ ઓફનું અનુમાન બાંધી આપે કે આ વખતે કટ ઓફ કેટલું રહેશે, હું પરીક્ષા પાસ થઈશ કે નહીં. આ બંને સૌથી વાહિયાત અને સમય બગાડનારા કામ છે. જે વિદ્યાર્થી આમાં રચોપચો રહે છે એ પોતાની જાતને સવાલ કરે કે પેપર સોલ્વ તમને કોઈકણે કરાવડાવ્યું, એમાં તમે 2-3 કલાકનો સમય આપ્યો, કોઈકણે કટ ઓફના પ્રિડિક્શન્સમાં દુનિયાભરની મેથોડોલોજી અપ્લાય કરીને તમને કહ્યું કે આટલું કટ ઓફ રહી શકે, એની પાછળ તમે 1-2 કલાક આપ્યા. આ 2 કામ કર્યા પછી તમે ક્યાં પહોંચ્યા? તમારી અંદર વેલ્યુ એડિશન શું થયું? તમે કેટલા ઇમ્પ્રૂવ થયા? 0. રાધર આઈ વુડ સે કે તમે માઇનસમાં ગયા હશો. જે તમારી બૌદ્ધિકતા હશે ને એ પણ તમારી ઘટી હશે. આ બધા એટલા નાહકના કામો છે, પણ આખી એક ઇન્ડસ્ટ્રી છે
એમાં બધું થતું રહે છે અને તમે પણ એનો ભોગ બનશો જ. ઘણા બની ગયા હશે, ઘણા હજુ બનશે. તમને રોકવા માટે જ હું આવ્યો છું, તમારો સમય ન બગડે એટલા માટે જ હું અત્યારે આવ્યો છું. પેપર સોલ્યુશન વિશે જેમ હું કહેતો રહ્યો છું કે તમે જાતે પણ કરી શકો છો, અને કટ ઓફ વિશે અનુમાન લગાવવાને તો કોઈ કારણ જ નથી. એ બિલકુલ બિનજરૂરી બાબત છે. કોઈની પણ પાસે ક્યારેય એવડી મોટી સેમ્પલ સાઇઝ ન જ હોઈ શકે કે નક્કી કરી શકે કે ભાઈ કટ ઓફ કેટલું રહેશે. બરાબર, અંધાધૂંધ કંઈ પણ આંકડો તમને આપી દે અને પછી એ પ્રમાણેનું કટ ઓફ ન રહે તો એના માટે તો એ કહેવું મુશ્કેલ નથી જરાય કે ભાઈ આમાં તો કંઈ પણ થઈ શકે. મેં અંદાજો બાંધ્યો હતો પણ એ તો અંદાજો હતો ને, સાચું તો કંઈક અલગ પણ આવી શકે, એમ કહીને તો છટકી જશે. બરાબર, અને તમે સાચું કહો તો પૂછવા પણ નથી જવાના એને કે ભાઈ ત્યાં કહ્યું હતું કે ભાઈ 200માંથી 100 માર્ક્સ કટ ઓફ રહેશે તો ભાઈ રહ્યું તો 110. તમે એને પૂછવા પણ નથી જવાના. બરાબર, તો આ બધા કામોમાં આપણો સમય કેમ બગાડીએ, કેમ નાહકનો સમય બગાડીએ? એના કરતાં કંઈક સારું કામ ન કરીએ, કંઈક નવું કામ ન કરીએ, કંઈક નવું ન શીખીએ. હવે જ્યારે હું કંઈક નવું શીખવાની વાત કરું એટલે તરત પાછો ક્લાસ 3નો વિદ્યાર્થી હશે, સવાલ કરશે કે સર આમાં નવું કામ શું થાય? નવું કામ કરાવડાવવા માટે જ હું અહીં આગળ આવ્યો છું. CCAની પરીક્ષા અને હમણાં કોન્સ્ટેબલની પરીક્ષા, પ્રશ્નો ઘણા બધા એમાં પૂછાયા હતા અને હું જેમ કહેતો રહ્યો છું વારંવાર એ સંતોષ સાથે વાત કહેતો રહીશ કે મને એ વાતનો પૂરો સંતોષ છે કે વિદ્યાર્થીઓ આપણા કોર્સીસને એટેન્ડ કરીને આ જ ક્વેશ્ચન્સને પૂરી સરળતા સાથે સોલ્વ કરી શક્યા હતા. મુદ્દે અહીં આગળ વાત ક્વેશ્ચન્સ કેટલા પૂછાયા, ક્વેશ્ચન્સ સોલ્વ કેવી રીતે કરવા એ નથી. અગત્યની એ છે કે ક્વેશ્ચન્સ આવ્યા ક્યાંથી. એમાં પણ પાછો જવાબ તો આવી જ જવાનો કે સર આટલું બધું કન્ટેન્ટ અવેલેબલ છે તો એમાંથી તો પૂછાવાના જ ને. હા, એમાંથી જ પૂછાવાના, પણ કન્ટેન્ટ આટલું બધું છે, એ આટલા બધા કન્ટેન્ટમાંથી સ્પેસિફિક આ જ ક્વેશ્ચન્સ કેમ પૂછાયા? બરાબર, તમે જે કોચિંગ મેળવ્યું શું તમારો ફોકસ આ ક્વેશ્ચન્સ આ ટોપિક્સ ઉપર હતો? એ આપણે નક્કી કરવાનું છે. ક્વેશ્ચન્સનો ઓરિજિન શું છે, એનું મૂળ ક્યાં છે, એ મૂળને આપણે શોધવાનું છે અને એ પ્રમાણેની તૈયારી કરતી વખતે આપણે શું શું બાબતો ધ્યાનમાં રાખવાની હોય એ આપણે સમજવાનું છે કે જેથી હવે જે મોટી પરીક્ષા આવી રહી છે, તલાટીની પરીક્ષા, એના ક્વેશ્ચન્સનું લેવલ આ જ હશે એમ માનીને આપણે ચાલવાનું છે. આનાથી પણ ઉપર હશે એમ માનીને ચાલવાનું છે. બરાબર, તો ક્વેશ્ચન્સનું મૂળ ક્યાં રહેલું છે જો એ આપણે સમજી ગયા તો સ્વીકારીને ચાલો કે તલાટી કે એવી કોઈ પણ પરીક્ષા હશે તમારા માટે અઘરી નહીં હોય. ક્વેશ્ચન્સ ઘણા બધા છે, કદાચ એ બધા ઉપર હું વાત કરવા જાઉં તો મારે 3-4 કલાક ફાળવવા પડે. હું ફરી વાર કહી દઉં, હું પેપર સોલ્વ નથી કરાવડાવતો, હું તમને ફક્ત ક્વેશ્ચન્સનું ઓરિજિન સમજાવવા માંગુ છું કે આવો સવાલ પૂછાય તો એના માટે તમે કેવી તૈયારી કરેલી હોવી જોઈએ. બરાબર છે, તો હું તમને ઉપરથી અમુક ક્વેશ્ચન્સ બતાવીશ અને એનું ઓરિજિન સમજાવીશ. જેમ કે લોકપાલ અને લોકાયુક્ત સંસ્થાઓની સ્થાપના માટે કઈ સમિતિએ ભલામણ કરી છે? હવે સામાન્ય રીતે લોકપાલ અને લોકાયુક્ત એક એવો મુદ્દો થઈ જાય કે જેની તૈયારી આપણે જાહેર વહીવટમાં કરતા હોઈએ, પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં કરતા હોઈએ. આના માટે તો આપણા દેશમાં આખું એક જન આંદોલન ચાલેલું છે. બરાબર, અન્ના હઝારે, અરવિંદ કેજરીવાલ એ લોકોએ આખું એક આંદોલન ચલાવ્યું હતું, પછી કાયદો બની ગયો અને આજે આ વૈધાનિક સંસ્થાઓ આપણી પાસે છે. મુદ્દે વાત એ સૂચવાય છે લોકપાલ અને લોકાયુક્ત પહેલેથી પબ્લિક એડમિનિસ્ટ્રેશન એક ઇમ્પોર્ટન્ટ ટોપિક રહ્યો છે. વાત અલગ છે કે કરંટ અફેર્સના ભાગરૂપે તમે એને કોન્સ્ટિટ્યુશન સાથે પણ જોડી દેતા હો છો, પણ મૂળ રીતે આનો અભ્યાસ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં વધુ થતો હોય છે. આ વાત સૂચવે છે કે જ્યારે તમે બંધારણનો અભ્યાસ કરતા હો, ઇન્ડિયન પોલિટીનો અભ્યાસ કરતા હો તો એની સાથે તમારે થોડીક ગવર્નન્સની વાતો પણ જોડવી જોઈએ. અલગ અલગ મંત્રાલયો, અલગ અલગ વિભાગો વિશે, અલગ અલગ સંસ્થાઓ વિશે જાણકારી તમારે જોડવી જોઈએ. બંધારણનો અભ્યાસ એટલે હું ખાલી અનુચ્છેદો તૈયાર કરી નાખું એમ ન ચાલે, એની સાથે આવી વાતોને પણ આપણે જોડવાની હોય. સવાલ જેમ કે તમને પૂછાયેલો હતો કે નીચેનામાંથી કઈ ઉચ્ચ અદાલત અંદામાન અને નિકોબાર ટાપુઓ પર પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર ધરાવે છે? જેમ કે આપણને ખબર હોવી જોઈએ કે આપણા દેશમાં જેટલા રાજ્યો અને જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે એટલી હાઈકોર્ટ્સ નથી, હાઈકોર્ટ્સ ઓછી છે. અમુક હાઈકોર્ટ્સ એવી છે કે જેમનું અધિકાર ક્ષેત્ર એ જે તે રાજ્ય પૂરતું સીમિત નથી, એને નજીકના કોઈક રાજ્ય ઉપર પણ અધિકાર ક્ષેત્ર આપેલું છે અથવા તો એને નજીકના કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ ઉપર પણ અધિકાર ક્ષેત્ર આપેલું છે. આની વિગત આપણી પાસે હોવી જોઈએ. હવે સામાન્ય રીતે છોકરાઓ જ્યારે ક્લાસ 3ની તૈયારી કરતા હોય ને તો સુપ્રીમ કોર્ટમાં કુલ ન્યાયાધીશો કેટલા એ સંખ્યા યાદ રાખે, આપણા દેશમાં કુલ હાઈકોર્ટ્સ કેટલી એનો આંકડો યાદ રાખે, પણ કઈ હાઈકોર્ટનું જ્યુરિસ્ડિક્શન અધિકાર ક્ષેત્ર એ કયા કયા રાજ્ય અથવા તો કયા કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં છે એ યાદ ન રાખે અથવા તો યાદ રાખવા જાય તો એ ગૂંચવાઈ જાય. બરાબર, આ તકલીફ પડતી હોય છે. આ તકલીફ પડતી હોય છે અને એટલે જ વિદ્યાર્થી આવા ક્વેશ્ચન્સને સોલ્વ કરવામાં તકલીફ અનુભવતો હોય છે. તો હવે જ્યારે તમે ન્યાયતંત્રનો અભ્યાસ કરતા હો તો ખાલી પેલી આંકડાકીય વિગતોને યાદ ન રાખો,
સાથે આવું પણ તમે ચકાસો. ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસની રીટ જારી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? બરાબર. હવે સોલ્વ તો હું નથી જ કરાવડાવતો, પણ એક લોજિક આપણી પાસે એટલું હોવું જોઈએ કે બંધારણની અંદર તમને ક્યાંય પોલીસ કમિશનરના હોદ્દાનો ઉલ્લેખ નહીં જોવા મળે. બરાબર, પોલીસ કમિશનરના હોદ્દાનો ઉલ્લેખ નહીં જોવા મળે. મતલબ એ થયો કે આનો મારે છેદ જ ઉડાડી દેવાનો હોય. સી ઓપ્શન મારે વિચારવાનું જ ના હોય. પોલીસ કમિશનરનો હોદ્દો જ જો ત્યાં આગળ ઉલ્લેખિત નથી તો બંધારણની અંદર એમને રીટ્સ ફરમાવવાની સત્તા તો ક્યાંથી અપાયેલી હોય? હેબિયસ કોર્પસ કે કોઈ પણ રીટ ફરમાવવાની સત્તા એમને ક્યાંથી અપાયેલી હોય? બરાબર. દરેક વખતે જરૂરી નથી કે તમને સાચો જવાબ કયો એ ખબર હોય. બરાબર. તમને એ ખબર હોવી જોઈએ કે ખોટો જવાબ કયો છે, અથવા તો કયો ઓપ્શન સાવ ખોટો જ છે. તમને એ ખબર હોય ને તો પણ તમે જવાબની વધારે નજીક પહોંચો. બરાબર. અહીં આગળ તમે સી કાઢી નાખો એટલે બચ્યા 3 ઓપ્શન્સ. હવે 3 ઓપ્શન્સમાંથી તમને ખબર છે કે સાચો ઓપ્શન ડી છે. બરાબર. બટ સ્ટીલ કદાચ ને એ સાચો છે એ તમને નથી ખબર. 3માંથી તમારે કોઈક સિલેક્ટ કરવાનું થાય, તમે કરો, તમે અંદાજો મારો. શક્યતા બને 33.33% કે તમારો જવાબ સાચો હોય. સંભાવના બને 33.33%ની કે તમારો જવાબ સાચો હોય. બરાબર. આ કરવું જરૂરી છે. રાઈટ. હમણાં જ મોક ઇન્ટરવ્યૂ હતો કે બીજું શું હતું મને યાદ નથી આવતું એક્ઝેક્ટલી, પણ એમાં અમે ફૂડ સેફ્ટીના સ્ટાન્ડર્ડ્સ વિશે ચર્ચા કરી રહ્યા હતા. ફૂડ સેફ્ટી, જે ખાદ્ય પદાર્થો છે એના સુરક્ષા અને સલામતીના જે ધારાધોરણો નક્કી કરેલા છે એના વિશેની અમે ચર્ચા કરી રહ્યા હતા. FSSAI ને વગેરે વગેરે. તો એમાં ચર્ચામાં એક મુદ્દો આવ્યો કે ફૂડ સેફ્ટીના સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવા માટેની બંધારણમાં જવાબદારી કોને સોંપવામાં આવી છે, એ પ્રકારનો કોઈક સવાલ હતો. હવે એ સવાલના જવાબમાં એક ભાઈ જે બોલી રહ્યા હતા એ વારંવાર ઉલ્લેખ કરી રહ્યા હતા FSSAIનો, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો. બંધારણની વાત હતી છતાં પણ એ વારંવાર FSSAI વિશેની વાત કરી રહ્યા હતા. એટલે મેં એમને ત્યાં આગળ ટોક્યા કે તમારે ખાલી આટલું વિચારવાનું હતું કે FSSAI એ બંધારણીય સંસ્થા નથી. તમને જો આટલું પણ યાદ હોય ને તો એના આધારે તમે ઇન્ટરવ્યૂમાં જવાબ આપતી વખતે આટલું તો નક્કી કરીને ચાલો કે બંધારણનો જ્યારે સવાલ આવશે ત્યારે એમાં હું FSSAIની વાત નહીં કરું. બરાબર. દેટ સિમ્પલ થિંગ. એવું જ અહીં આગળ હું તમને લાગુ કરવાનું કહી રહ્યો છું. મતલબ કે તમને ક્રિસ્ટલ ક્લેરિટી હોવી જોઈએ મગજમાં કે આટલી સંસ્થાઓનો બંધારણમાં ઉલ્લેખ છે, આટલા પદોનો બંધારણમાં ઉલ્લેખ છે, બાકીનાનો નથી. બરાબર. આટલું તમારી પાસે હોય, આવું તમે ભણ્યા હોવ તો એની મદદથી આવા ક્વેશ્ચન્સને ઇઝીલી સોલ્વ કરી શકાય. પછી સવાલ હતો લોકસભાની બેઠકો યોજવા અંગે. ભારતીય બંધારણમાં કયો નિયમ છે? બરાબર. સત્રો ક્યારે યોજવા? બરાબર. હું વારંવાર કહેતો રહું છું વિદ્યાર્થીઓના ક્લાસમાં કે ભારતના બંધારણની અંદર એવું ક્યાંય નથી લખેલું કે તમારે વર્ષમાં 3 સત્રનું આયોજન કરવાનું હોય સંસદના, જેમ કે અત્યારે થતું હોય છે ને, બજેટ સત્ર, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર. પણ બંધારણની અંદર ક્યાંય લખાયેલું નથી કે તમારે 3 સત્રનું આયોજન કરવું. બંધારણમાં તો એવું પણ નથી લખાયેલું કે તમારે ઓછામાં ઓછા 2 સત્રનું આયોજન કરવું. વાસ્તવમાં ત્યાં આગળ શું લખાયેલું છે તમારે વાંચવું પડે. બરાબર. અત્યારે આપણે બંધારણ ભણતા નથી એટલે એની લાંબી ચર્ચામાં હું જઉં નહીં, પણ જો તમે એને એ રીતે સમજ્યા હોવ તો ભલે ને તમને વાક્યો ઓપ્શન્સમાં લાંબા દેખાતા હોય અને સોલ્વ કરવા તમારા માટે રમત વાત થઈ જાય. બરાબર. અલ્ટિમેટલી વાત શું આવી? સત્રો વિશેનો જે કોન્સેપ્ટ આપણા બંધારણમાં છે, કોન્સેપ્ટ મેં સમજેલો હોવો જોઈએ, નહીં કે આંકડા મેં ગોખેલા હોય. પછી બજેટ વિશે આપણને એક સવાલ પૂછાયેલો હતો કે આ માટેની બંધારણમાં પ્રક્રિયાઓ કયા અનુચ્છેદોમાં આપેલી છે? અનુચ્છેદમાં નહીં, અનુચ્છેદોમાં. હવે વિદ્યાર્થીઓ કરતા શું હોય? બજેટ એટલે અનુચ્છેદ 112 ગોખી નાખ્યું હોય, અનુચ્છેદ 112, અને યાદ રાખી લીધું હોય એની સાથે કે બજેટ શબ્દનો બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી. ત્યાં તો એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એવો શબ્દ વપરાયેલો છે. પૂરતું નથી. હવે પૂરતું નથી. પહેલાં 112મો અનુચ્છેદ યાદ હોય ચાલી જતું હતું. હવે તમને સળંગ અનુચ્છેદો પૂછે છે. દરેક અનુચ્છેદમાં શું આપેલું છે એવું નથી પૂછતા, પણ કયા અનુચ્છેદથી લઈને કયા અનુચ્છેદમાં શેના વિશેની જોગવાઈઓ આપી છે એ અનુચ્છેદોનો સમૂહ એ તમને પૂછી રહ્યા છે. બરાબર ને? તમે બંધારણમાં જોશો તો ભાગ આપેલા હોય, ભાગની અંદર આપેલા હોય ચેપ્ટર્સ. બરાબર. પ્રકરણો આપેલા હોય અને પ્રકરણોની અંદર તમને અલગ અલગ અનુચ્છેદો જોવા મળશે. તો આ જે સમૂહ છે એ સમૂહ વિશે પણ હવે આ લોકો સવાલ પૂછતા થયા છે. તમે સિમ્પલી બંધારણનો ચાર્ટ, આપણી સંસ્થાનો સંવિધાન પબ્લિકેશન્સનો બંધારણનો ચાર્ટ છે, તમે તમારા રૂમમાં ચિપકાવી રાખ્યો હોય ને
તો એમાં પણ આ વસ્તુ આપેલી છે, બરાબર. ચેપ્ટરનું ત્યાં આગળ ટાઇટલ આપ્યું હશે, અથવા તો સબ ચેપ્ટર હશે તો એનું ટાઇટલ આપ્યું હશે, અને પછી એમાં આર્ટિકલ્સના નંબર્સ આપ્યા હશે. મતલબ કે રોજ રોજ તમે ખાલી ચાર્ટ પણ જોતા રહો ને તો પણ આવા ક્વેશ્ચન્સને તમે સોલ્વ કરી શકો છો, બરાબર. બધું જ પુસ્તકોમાંથી થાય એવું ના હોય, બરાબર. ઘણું બધું એવું હોય કે જે આવા ચાર્ટ્સની મદદથી આપણે સોલ્વ કરી શકીએ. રોજિંદા વ્યવહારમાં આપણે ક્યારેક બહાર નીકળ્યા હોઈએ, કોઈકની સાથે વાતચીત થઈ, એમાંથી પણ આપણા ઘણા ક્વેશ્ચન સોલ્વ થઈ જાય, બરાબર છે. પછી વિધાનવાળા સવાલ છે, પણ એમાં પણ સમજ જ જરૂરી છે. ભારતીય બંધારણ એકીકૃત ન્યાયિક વ્યવસ્થાની જોગવાઈ કરે છે. યસ, સિંગલ જ્યુડિશિયરી છે. અમેરિકામાં ડબલ જ્યુડિશિયરી છે. હવે એકદમથી હું કહી દઉં કે ભાઈ ભારતની અંદર એકલ ન્યાયતંત્ર છે એમ વિદ્યાર્થીને યાદ ન રહી જાય. જો અમેરિકાની બેવડા ન્યાયતંત્રની વ્યવસ્થા સાથે એને સરખાવીને સમજાવ્યું હોય ને તો એને યાદ રહે. આપણે કરી શું રહ્યા છીએ? આપણે ક્વેશ્ચનનું ઓરિજિન સમજી રહ્યા છીએ. હવે 4 સ્ટેટમેન્ટ્સ આપ્યા છે. 4 સ્ટેટમેન્ટ્સ બિલકુલ અલગ અલગ છે, બરાબર છે. મતલબ તમે જ્યુડિશિયરી વિશે છે એમ માની શકો, પણ વચ્ચે એક્ઝિક્યુટિવ વિશે પણ છે, કારોબારી વિશે પણ છે, કારણ કે એટર્ની જનરલની વાત એમાં મૂકવામાં આવેલી છે. તો આવા જ્યારે અલગ અલગ ચેપ્ટર્સમાંથી વિધાનો લઈને એક ક્વેશ્ચન બનાવવામાં આવ્યો હોય તો એ થોડુંક ટ્રિકી બની જાય. આમાં તમારી પાસે કોન્સેપ્ટની સમજ હોય તો જ તમે કરી શકો છો. બિલકુલ એ જ રીતે નીચેનામાંથી કયું બિલ ભારતીય સંસદના દરેક ગૃહ દ્વારા અલગથી ખાસ બહુમતીથી પસાર થવું જોઈએ? ખાસ બહુમતી એટલે સ્પેશિયલ મેજોરિટી, વિશેષ બહુમતી, બરાબર છે. ઇઝી ક્વેશ્ચન. લોકપાલ પોતાનો અહેવાલ કોને સુપ્રત કરે છે? ઇઝી ક્વેશ્ચન. નીચેનામાંથી કોણ બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા? ઇઝી ક્વેશ્ચન, સર બી એન રાવ. વાત શું છે? બી એન રાવ આપણે બધા જાણીએ છીએ, પણ આને થોડુંક તમારે પોલિટિકલ કન્ટેક્સમાં પણ જોવાનું. આવો જ એક સવાલ બીજી એક પરીક્ષામાં હમણાં પૂછાયેલો હતો કે અત્યારે ચોક્કસ પોલિટિકલ સર્કલની અંદર એ વાત ઊભી કરવામાં આવી છે કે બંધારણ જે તૈયાર કરવામાં આવ્યું ને એમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી કરતાં મોટો ફાળો એ બેનેગલ નરસિંહ રાવજીનો હતો, બરાબર છે. વાતો ખોટી જ છે, પણ અમુક ચોક્કસ પોલિટિકલ ઇન્ટરેસ્ટ ધરાવતા વ્યક્તિઓએ આ વાતને છેડી છે. વજૂદ એનું કાંઈ નથી, એમાં તથ્ય કાંઈ નથી, પણ વાત એમણે છેડી દીધી છે. આપણે આવી ચર્ચાઓથી પણ વાકેફ રહેવાનું છે. ભલે તમે એ વિચારધારામાં માનતા ના હો, ન માનતા હો, ન એનો વિરોધ કરતા હો, એ બધું ભૂલી જાઓ. તમારે ખાલી એનાથી વાકેફ રહેવાનું છે, કારણ કે જ્યારે જ્યારે આવી ચર્ચાઓ માઝા મૂકે ને તો એવી ચર્ચાઓમાંથી પણ સવાલો તમારી પરીક્ષામાં બનતા હોય છે. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ આ છે. ભલે પોલિટિકલ ડિબેટ હોય, પણ એમાંથી તમને ઉપરાછાપરી 2 આવા સવાલ સર બી એન રાવજી વિશે જોવા મળ્યા. હું કહી રહ્યો છું કે તમે ખાલી પુસ્તકીય જ્ઞાન ધરાવતા હો પૂરતું નથી, તમને આજુબાજુમાં શું ચાલી રહ્યું છે એની પણ ખબર હોવી જોઈએ. કેમ બંધારણ સભામાંથી બીજું કંઈ નહીં, અને સર બી એન રાવ વિશે સવાલ પૂછાયો ને પણ 2 પરીક્ષામાં ઉપરાછાપરી સવાલ પૂછાયો? આનું કંઈક તો કારણ હશે ને, એ તમારે સમજવાનું છે. પછી તમને સવાલ પૂછાયેલો હતો અનુસૂચિઓ વિશે. હવે અનુસૂચિઓમાં પણ છોકરાઓને બહુ ખરાબ ટેવ છે. છોકરાઓ કરતાં પહેલાં કહું કે શિક્ષકોને ખરાબ ટેવ છે. આવી જાય અને પછી બોલી દે કે પહેલી અનુસૂચિમાં, બીજીમાં, ત્રીજીમાં, તે ચોથીમાં. આમ તમે 12 અનુસૂચિ કોઈકની સામે બોલી નાખો એમ યાદ ન રહી જાય. તમારે અનુસૂચિઓને બંધારણના ભાગ એના અનુચ્છેદોની જોગવાઈઓ સાથે જોડવાની હોય. જેમ કે જ્યારે હું બંધારણના ભાગ 1નો અનુચ્છેદ 1 ચર્ચતો હોઉં તો અનુચ્છેદ 1 સાથે જોડાઈ જાય અનુસૂચિ 1, બરાબર ના? 52માં સુધારાની વાત કરતો હોઉં ત્યારે એમાં આવી જાય મારી 10મી અનુસૂચિ, બરાબર. હું પહેલા બંધારણીય સુધારાની વાત કરતો હોઉં ત્યારે એમાં આવી જાય 9મી અનુસૂચિ, બરાબર ને? ભાગ 17માં જ્યારે હું ઓફિશિયલ લેંગ્વેજની વાત કરતો હોઉં, રાજભાષાઓની વાત કરતો હોઉં ત્યારે એની સાથે જોડાઈ જાય 8મી અનુસૂચિ, બરાબર ને? મુદ્દે કહેવાની વાત એ છે કે તમારે અનુસૂચિઓને અલગ અલગ જોગવાઈઓ, અલગ અલગ ચેપ્ટર્સ સાથે જોડીને ભણવાની હોય. જેમ કે બંધારણમાં અમે જ્યારે ચર્ચા કરતા હોઈએ છીએ બંધારણના ઇતિહાસની, એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિની, એમાં જ્યારે ભારત સરકાર અધિનિયમ 1935ની ચર્ચા કરીએ તો એની સાથે જોડી દેતા હોઈએ છીએ 7મી અનુસૂચિને, બિકોઝ ઇટ ઇઝ અબાઉટ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર્સ, સત્તાની વહેંચણી વિશે છે કે જે 3 સૂચિઓ, 3 યાદીઓ, સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી પહેલી વખત તમને જોવા મળી હતી 1935ના કાયદામાં. તો 1935નો કાયદો ભણતી વખતે 7મી અનુસૂચિની ચર્ચા આપણે કરી લેવાની હોય. પછી એવું રાહ ન જોવાની હોય કે ક્યારે બંધારણની ટેક્સ્ટ આપણે ભણાવીશું અને પછી એમાં અનુસૂચિઓની વાત આવશે ત્યારે 7મી અનુસૂચિ ઉપર ચર્ચા કરીશું, એટલી રાહ ન જોવાની હોય. 1935નો કાયદો ભણ્યા ત્યાં જ તમે 7મી અનુસૂચિને ભણી લીધી તો ત્યાં ને ત્યાં જ લિંક થઈ જાય અને તમને યાદ રહી જાય, બરાબર. બાકી તમને 1 થી 12 આવીને કોઈક બોલી જાય ને એમ તમને યાદ ન રહે. જેમ હું કહું છું કે બંધારણીય સુધારાઓને પણ ક્રમમાં યાદ ન રખાય કે પહેલો સુધારો આ વર્ષમાં થયો, બીજો તે વર્ષમાં થયો, એમ કરવા જાવ તો ક્યારેય યાદ ન રહે. પણ અલગ અલગ ચેપ્ટર્સની અંદર જે તે ચેપ્ટર સંદર્ભે કયા સુધારાઓ છે,
જો તમે ચેપ્ટર સાથે જોડી દીધા ને તો એક પણ સુધારો તમને ભૂલાય નહીં, એક પણ સુધારો તમને ભૂલાય નહીં. બરાબર. તો અનુસૂચિઓને ભણવાની રીત આ છે કે એને સળંગ ક્રમમાં ના ભણાય, એને અલગ અલગ ચેપ્ટર સાથે જોડવાની હોય. કઈ બંધારણ સ્થાપિત સંસ્થા નથી? ઇઝી ક્વેશ્ચન છે. તમે નીતિ આયોગ વિશે સિમ્પલ ભણ્યા હો કે એક્ઝિક્યુટિવ રેઝોલ્યુશન કારોબારી ઠરાવથી તૈયાર થયેલી સંસ્થા છે તો પૂરતું છે આનો જવાબ આપવા માટે. ભારતમાં રાજ્યની સીમા નક્કી સીમા નીચે પૈકીની કયા આર્ટિકલમાં સૂચવાયેલી પ્રક્રિયા દ્વારા બદલી શકાય છે? ઇઝી ક્વેશ્ચન છે. આર્ટિકલ 3 બરાબર છે, પણ એટલો ઇઝી નથી. મોટાભાગના છોકરાઓ અનુચ્છેદ 2 અને 3માં કન્ફ્યુઝ થઈ જતા હોય છે. બરાબર. આમાં જો કે અનુચ્છેદ 2 નથી એટલે વાંધો ના આવે, પણ તોય કન્ફ્યુઝન માટે અનુચ્છેદ 356 તો તમને આપ્યો છે જે રાજ્ય કટોકટી વિશે છે. એટલે ઘણા છોકરાઓના મગજમાં કલ્પનાના ઘોડા દોડવા માંડે કે જ્યારે રાજ્ય કટોકટી કોઈ રાજ્યમાં લાગુ કરેલી હોય ત્યારે એની સીમાઓ બદલી શકાતી હશે. આવું હોતું નથી, પણ એના કલ્પનાના ઘોડા દોડવા માંડે. આના માટે તમે અનુચ્છેદ 3ને બરાબર સમજેલો હોવું જોઈએ. બરાબર છે. નાગરિકત્વનું નિયમન કરવાની સત્તા કોની પાસે છે? સંસદ પાસે. વેરી ઇઝી ક્વેશ્ચન. ઓકે. આંબેડકરજીએ કયા અધિકારને બંધારણનો હૃદય અને આત્મા ગણાવ્યો હતો? હમણાં જ મારા યુપીએસસીના છોકરાઓ સાથે ચર્ચા ચાલતી હતી ત્યારે મેં વાત કરી હતી. આંબેડકરજી વિશે એક વખત એવું કહેવાયું હતું કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી ઇઝ ડેડ. હી ઇઝ ડેડ બટ હિઝ આર્ટિકલ્સ આર વેરી મચ અલાઇવ ઇવન ટુડે. એટલે કે એ તો મૃત્યુ પામ્યા પણ એમના અનુચ્છેદો આજે પણ જીવંત છે. આંબેડકરજી વિશે આ વાત થઈ, એ વાત થઈ હતી અનુચ્છેદ 356ના સંદર્ભમાં, જે હમણાં જ આપણે જોયો રાજ્ય કટોકટી વિશે છે. તો એ અનુચ્છેદના સંદર્ભમાં આંબેડકરજી વિશે પેલું વિધાન કહેવાયું હતું. તમે અનુચ્છેદ સાથે આવા વિધાનો જોડેલા હોવા જોઈએ. બરાબર. તો તમને યાદ રહે કે આ સ્પેસિફિક વાત થઈ રહી છે એ કયા અનુચ્છેદ વિશે છે. બરાબર. તમે એકદમથી આંબેડકરજીના કોઈક વિધાન કે એમણે કશું કહ્યું હતું એને અનુચ્છેદ સાથે જોડવાનો સવાલ પૂછી દો તો એટલો સરળ સવાલ ન કહેવાય, એ વાસ્તવમાં તો અઘરો સવાલ કહેવાય. કારણ કે આખું બંધારણ આંબેડકરજીએ લખ્યું છે. બરાબર. તો હવે તમે જે સવાલ પૂછી રહ્યા છો કયા અનુચ્છેદ વિશે પૂછ્યો છે? આટલા બધા અનુચ્છેદો વિશે ઘણું બધું એમણે કહ્યું હશે. તને યાદ કેવી રીતે રાખવું? યાદ રાખવાની પદ્ધતિ એ છે કે તમે જ્યારે એ અનુચ્છેદ ભણ્યા એ અનુચ્છેદના કન્ટેક્સ્ટમાં જો આંબેડકરજીનું કોઈક વિધાન હોય અથવા તો આંબેડકરજી વિશે કોઈકને કંઈક કહ્યું હોય તો એને તમે ત્યાં ને ત્યાં સમજ્યા હો અને યાદ રાખેલું હોય. અનુચ્છેદ 50માં શાનો ઉલ્લેખ છે? હવે આ પણ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન જ કહેવાય. બરાબર. પણ અગેન વિધાન લાંબા હોય એને જોઈને વિદ્યાર્થી ગૂંચવાય. અને બીજું કે જ્યારે અનુચ્છેદોને યાદ રાખવાની વાત આવે ત્યારે હું કહેતો રહ્યો છું કે 12મા અનુચ્છેદથી લઈને 51A આટલા અનુચ્છેદોમાં એક પણ અનુચ્છેદ એવું ન હોય કે જે આપણને યાદ ન હોય. દરેક અનુચ્છેદ આપણને યાદ હોવું જોઈએ. પણ વિદ્યાર્થીઓ કરે છે શું? મૂળભૂત અધિકારોના બધા જ અનુચ્છેદો યાદ રાખે છે 12 થી 35. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અનુચ્છેદો 36 થી 51A પૂરી રીતે યાદ નથી રાખતા. અને મૂળભૂત ફરજો 51A થી લઈને 51AK આ યાદ રાખવામાં તમને બહુ તકલીફ પડે છે. ABCDEFGHIJK શું આપ્યું છે સર? એકબીજામાં મિક્સ થઈ જાય છે. બરાબર. અને થાય જ. તમારી સામે જ્યારે મૂળભૂત ફરજો કોઈક બોલતું હોય, તમને ભણાવતું હોય તો પીપીટીસમાંથી વાંચીને ભણાવતું હોય, એમને જ યાદ નથી તમને ક્યાંથી યાદ રહેવાનું? બરાબર. એટલે જ આપણે હંમેશા આપણા ઓફલાઈન કે ઓનલાઈન ક્લાસીસ હોય એમાં હંમેશા દરેક વસ્તુ મોડે જ ભણાવવાનો આગ્રહ રાખીએ છીએ. બરાબર. કે જેથી વિદ્યાર્થીને સમજાય કે જો મારા ટીચરને આ બધી વસ્તુ મોડે યાદ છે તો મારે યાદ રાખવી પડે. હું જ પીપીટીસમાંથી વાંચીને ભણાવતો હોઉં તો સ્વાભાવિક છે કે હું તમારી પાસેથી એવી અપેક્ષા ન રાખી શકું કે તમને બધું યાદ હોય. બરાબર. તો આમ સવાલ સામાન્ય કહેવાય પણ વિદ્યાર્થીઓને જવાબ આપવામાં તકલીફ પડી હોવાનું કારણ એ છે કે એમને મોટાભાગે આવી બધી વસ્તુ પીપીટીઝમાં જ કોઈકના દ્વારા વંચાતી સાંભળી હોય છે. 42માં સુધારા દ્વારા મૂળભૂત ફરજો કોની ભલામણ દ્વારા લાવવામાં આવી? ઇઝી ક્વેશ્ચન. મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકે નહીં? ઇઝી ક્વેશ્ચન. ઇઝી એટલે આમ ખબર જ હોય કે કેશવાનંદ ભારતી કેસ, પણ કેશવાનંદ ભારતી કેસ આપણે ભણ્યા ક્યારે? તમે મૂળભૂત અધિકારોની અંદર આની ચર્ચા કરી હતી. તમે શું એને ગોળકનાથ કેસ સાથે જોડીને એની ચર્ચા કરી હતી? શું આપણે કેશવાનંદ ભારતી કેસ ચર્ચા બાદ મિનર્વા મિલ્સ કેસની ચર્ચા કરી હતી? આ બધા કેસીસની ચર્ચા તમે જ્યારે કરી હોય ને પછી આનો જવાબ આપવો સરળ થઈ જાય. બરાબર. આમ લાગે કે કેશવાનંદ ભારતી કેસ આમાં તો શું છે, પણ એટલું સરળ નથી. તમે એની લાંબી એવી ચર્ચાઓ સાંભળી હોય તો તમે એકદમ સ્વસ્થતા સાથે, મતલબ કે મગજમાં બીજો વિચાર આવે જ નહીં, સેકન્ડ થોટ આવે જ નહીં કે આ સાચું હશે કે પેલું સાચું હશે. તમે આ જ સાચું છે કોન્ફિડન્સ સાથે સવાલનો જવાબ આપી શકો. એ કામ કરવા માટે આટલી લાંબી ચર્ચાઓ સાંભળવી પડે.
મંત્રી પરિષદના સભ્યોની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોઈ શકે? બરાબર છે. પક્ષ પલટા વિરોધી કાયદાના સવાલો સારા એવા આ વખતે જોવા મળ્યા હતા અને એમાંનો એક સવાલ છે, ટૂંકમાં પક્ષ પલટા વિરોધી કાયદાને જ્યારે તમે ભણતા હો ત્યારે ફક્ત 52માં સુધારા પૂરતા સીમિત ન રહી શકો. 52માં સુધારા સાથે તમે 91માં સુધારો પણ ભણેલો હોવો જોઈએ. હવે ઘણા છોકરાઓના સુધારાઓ પણ યાદ નથી હોતા પક્ષ પલટા વિરોધી કાયદા વિશે, કારણ કે એમને પક્ષ પલટા વિરોધી કાયદો એટલે એક જ વસ્તુ યાદ હોય, અનુસૂચિ 10. બરાબર ને? હવે તમારે એના માટે 52મો સુધારો અલગ ભણવો પડે, 91મો સુધારો અલગ ભણવો પડે, પછી તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો. હું તમને દરેક પ્રશ્નની મદદથી સમજાવવાની કોશિશ કરી રહ્યો છું કે આ બધું કન્ટેન્ટ આવે છે ક્યાંથી, એને તમારે તૈયાર કઈ રીતે કરવાનું હોય. બરાબર? આ સોલ્વ કરાવવું એ મારું કામ નથી, આ ક્યાંથી આવ્યું છે સમજાવવાનું કામ અત્યારે હું કરી રહ્યો છું. બાકી કરંટ અફેર્સનો ક્વેશ્ચન હતો, કોણ આવ્યું હતું આપણે ત્યાં રિપબ્લિક ડેની પરેડમાં? આ પ્રશ્ન મને બહુ ગમ્યો. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પશ્ચિમી સાથી દેશો અને જર્મની વચ્ચે કઈ સંધિ થઈ હતી? અમે જ્યારે મોડર્ન હિસ્ટ્રીમાં ખિલાફત મુવમેન્ટની ચર્ચા કરતા હોઈએ ને, તો એની અંદર હું ફર્સ્ટ વર્લ્ડ વોર, ઇવન એની પહેલાં પણ જે આપણે ત્યાં મોન્ટેગ્યુ ડિક્લેરેશન આવ્યું, હોમ રૂલ લીગ મુવમેન્ટ આપણા દેશમાં ચાલી 1910ના દાયકામાં, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના સુધારાઓ આવ્યા, એની પહેલાં આપણા દેશની અંદર જે આપણે દેશ અને વિશ્વ આખાની અંદર જે ફર્સ્ટ વર્લ્ડ વોર થયું ને, એની ચર્ચાઓ અમે ભારતના ઇતિહાસ સાથે ખાસ જોડતા હોઈએ છીએ. ફર્સ્ટ વર્લ્ડ વોરની વાત કરવી પડે, એને સમજાવ્યા વગર તમે ખિલાફત મુવમેન્ટ ન સમજાવી શકો. કદાચ કોઈક સમજાવી લેતું હોય તો મને સમજાતું નથી કે કેવી રીતે સમજાવતા હશે. પહેલા વિશ્વયુદ્ધની ચર્ચા વગર તમે ખિલાફત મુવમેન્ટને ન સમજાવી શકો. બરાબર? અને જો તમે ફર્સ્ટ વર્લ્ડ વોરની વાત કરતા હો ને તો એની અંદર આ ચર્ચા આવે જ આવે. બરાબર? માય પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ, આ બહુ સારો ક્વેશ્ચન કહેવાય કે જ્યાં આગળ મોડર્ન હિસ્ટ્રીમાંથી તમને વર્લ્ડ હિસ્ટ્રી તરફ લઈ જાય છે, ઇન્ડિયન મોડર્ન હિસ્ટ્રીમાંથી તમને વર્લ્ડ હિસ્ટ્રી તરફ લઈ જાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ. આ એકદમ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન હતું, નાહકનો સવાલ હતો, પણ તોય પૂછ્યું છે તો એ સૂચવે છે કે આપણે હવે તારીખો સાથે પણ આને યાદ રાખવું પડશે. મોડર્ન હિસ્ટ્રીના આપણા લેક્ચર્સની અંદર તમને તારીખોનો પણ ઉલ્લેખ જોવા મળશે જ. બાકી મંગલ પાંડેવાળો સવાલ હતો, એમાં પણ મંગલ પાંડે પહેલા શહીદ હતા બધાને ખબર છે, પણ સ્થળ કયું? સ્થળ બહુ ઓછા જાણે છે. બરાબર? કોણ હતા કે જે ઉપરાષ્ટ્રપતિ પદ પણ એમણે સંભાળ્યું હતું? બરાબર? તો તમે ફક્ત રાષ્ટ્રપતિઓને યાદ રાખ્યા હોય પૂરતું નથી. બરાબર? તમે આપણો 2021નો કે એવો કોઈક ઓનલાઈન કોર્સ એમાં જોશો ને, તો પહેલાં હું આ કામ પણ કરતો. અત્યારે તો હું છોકરાઓને કહી દઉં છું કે તમે યાદ રાખી લો, પણ પહેલાં હું આ કામ પણ કરતો. ફોટોગ્રાફ સાથે આવતો, દરેક રાષ્ટ્રપતિ બતાવતો, એમનો કાર્યકાળનો સમયગાળો બતાવતો, ઉપરાષ્ટ્રપતિઓ પણ બતાવતો, ફોટોગ્રાફ્સ બતાવતો અને એમનો કાર્યકાળનો સમય બતાવતો. બરાબર? મેં નાનપણમાં બધા જ ઉપરાષ્ટ્રપતિઓ અને રાષ્ટ્રપતિઓને જે તે સમયે યાદ રાખ્યા હતા, પણ અત્યારે હું જોઉં છું કે જે તૈયારી માટે છોકરાઓ અત્યારે આવે છે ને, એમને આમાંના કોઈના નામ ખબર નથી હોતા. બરાબર? તો હું પહેલાં આ પણ કામ કરતો કે જો છોકરાઓ આ રાષ્ટ્રપતિ હતા, પછી આ હતા, આ ઉપરાષ્ટ્રપતિ હતા, પછી પેલા બન્યા, સમય સાથે એમને કરાવડાવતો. પણ હવે જો કે એ કામ વિદ્યાર્થીઓને સોંપી દઉં છું. પણ ટૂંકમાં આ કામ પણ જરૂરી છે, એ આપણે માનવાનું છે. સંસદના બેમાંથી કોઈ ગૃહના સભ્ય બંધારણના આર્ટિકલ 102 ખંડ 1 અને આર્ટિકલ 103 મુજબ સભ્યપદની ગેરલાયકાતો પૈકી કોઈ પણ ગેરલાયકાતને અધીન બન્યા છે કે કેમ, એ અંગે રાષ્ટ્રપતિ નિર્ણય લે તે પહેલા તેઓ કોનો અભિપ્રાય મેળવી શકે? ગેરલાયકાત અંગેનો પ્રશ્ન જ્યારે રાષ્ટ્રપતિ સમક્ષ આવે ત્યારે એમણે કોનો અભિપ્રાય મેળવવાનો હોય? પહેલાં તો પ્રશ્ન જ ઘણો લાંબો છે. બરાબર? સંસદનો જ્યારે અભ્યાસ વિદ્યાર્થીઓ કરતા હોય ને, ત્યારે ક્લાસ 3ની હું વાત કરું છું. યુપીએસસી અને જીપીએસસીના છોકરાઓ તો સારો જ અભ્યાસ કરતા હોય છે, મતલબ કે ડેપ્થમાં સારું એટલે અહીંયા આગળ ઊંડાણમાં જઈને અભ્યાસ કરવો, એની વાત આપણે કરીએ છીએ. પણ ક્લાસ 3ના છોકરાઓને જે ખોટું સમજાવવામાં આવે છે ને, આપણે વાંધો એની સામે ઉઠાવી રહ્યા છીએ કે સંસદની વાત આવી એટલે બસ સંસદમાં 2 ગૃહો હોય છે, રાજ્યસભા લોકસભા, એમાં આટલા સભ્યો હોય વગેરે વગેરે. 2-5 વિગતો લીધી અને સંસદ 15 મિનિટમાં પૂરી થઈ ગઈ. લાયકાતો ગેરલાયકાતો અંગેના સવાલ આવતા જ નથી. આવે તો શીખવાડે છે કેટલું? તો આટલું જ કે ભાઈ લોકસભાના સભ્ય બનવા માટે ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ જોઈએ, રાજ્યસભાના સભ્ય બનવા માટે ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ જોઈએ. વાત પૂરી. આવી અમુક ચુનિંદા વિગતો સાથે જ એમને તૈયારી કરાવડાવવામાં આવે છે. અને એટલે જ ગેરલાયકાત અંગેનો આવો કોઈક સવાલ આવે ને તો વિદ્યાર્થી ગૂંચવાઈ જાય છે અને સમજાતું નથી કે હાઉ ટુ રિસ્પોન્ડ ટુ ધીસ. આવું ન કરો. એવા પુસ્તકો પસંદ કરો કે જે તમને આવું વાંચવા માટે મજબૂર કરે. મજબૂર કરે ઇન ધ સેન્સ, દરેક બુકની અંદર ગેરલાયકાતના આ મુદ્દા વિશે ચર્ચા કરેલી જ હોય, પણ એનાથી આગળ એ પુસ્તકની ભાષા એવી હોવી જોઈએ કે જેથી તમને પુશ કરે કે ભાઈ તું સંસદમાં ખાલી માળખું વાંચીને ના બેસી રહે, તું પેલું પણ વાંચ. લાયકાતો ગેરલાયકાતોનો જે મુદ્દો આપેલો છે એને પણ તું વાંચ.
આવું વાંચવા માટે તમને પુશ કરે ને એ સાચું પુસ્તક, રાઈટ ના? આઈ થિંક આશા રાખું કે તમને આનું ડેપ્થ સમજાઈ રહ્યું હશે. બંધારણમાં સૂચિત ન હોય એવી કોઈ આકસ્મિક સ્થિતિમાં રાજ્યપાલના કાર્યોના નિર્વહન માટે જોગવાઈ કરવાની સત્તા કોની પાસે છે? હવે બધાને ખબર હોય કે રાષ્ટ્રપતિ ન હોય ત્યારે એમનું કામ ઉપરાષ્ટ્રપતિ સંભાળે, પણ રાજ્યપાલ ન હોય ત્યારે એમનું કામ કોણ સંભાળે? બરાબર. હવે રાજ્યપાલ વિશેના બધા અનુચ્છેદો પણ તમે ગોખી નાખ્યા હોય ને તોય ફરક નથી પડતો. આવા સવાલો કોન્સેપ્ટ્સમાંથી આવે છે, બરાબર. અને અત્યારે આ સવાલ કેમ આવ્યો? આનું કારણ છે રાજ્યપાલનો હોદ્દો અત્યારે ખૂબ ચર્ચામાં છે. કેમ ચર્ચામાં છે? તમિલનાડુના કારણે. તમિલનાડુ રાજ્યના રાજ્યપાલ એમણે શું કર્યું હતું? ત્યાંની ધારાસભા વિધાનસભાથી પાસ થયેલા બિલ્સને મતલબ 2-2.5 વર્ષથી એમણે રોકી રાખ્યા છે. મામલો ગયો સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે ભાઈ તમારી પાસે એબ્સોલ્યુટ વીટો પાવર કે ભાઈ પોકેટ વીટો પાવર પણ નથી. જો તમે નિયત સમય મર્યાદામાં એના ઉપર સહી નથી કરતા તો તમારી સહી વગરે કાયદો બની જશે. અને તમિલનાડુએ આવા કાયદા બનાવી દીધા છે. મુદ્દે કહેવાની વાત એ છે કે જ્યારે કરંટ અફેર્સમાં આવો કોઈ ટોપિક ચર્ચામાં રહ્યો હોય તો મારે સમજવાનું હોય કે અત્યારે રાજ્યપાલનો હોદ્દો અગત્યનો કહેવાય મારા માટે. ક્વેશ્ચન્સ આડેધડ ગમે ત્યાંથી નથી આવતા, એની પાછળ એક વિચાર હોય છે. એવી વસ્તુઓ તમારા સ્ટેટિક પોર્શનમાંથી, તમારા કોન્વેન્શનલ પાર્ટમાંથી કે જે અત્યારે કરંટ અફેર્સમાં વધારે ચર્ચામાં છે, સવાલ એમાંથી જ આવે છે, બરાબર. આનું આદર્શ ઉદાહરણ છે BN રાવ વાળું પણ મેં એક્ઝામ્પલ આપને આપ્યું. છેલ્લી સંખ્યાબંધ પરીક્ષાઓમાં એક પેટર્ન જોવા મળી રહી છે કે બધાને ખબર છે કે 7મી અનુસૂચિમાં 3 યાદીઓ આપી છે, જેનો ઉલ્લેખ મેં અગાઉ પણ કર્યો. પણ યાદીઓમાં કયા વિષયો છે? આ વિષયો ઉપર અત્યારે આપણને બહુ સવાલો પૂછાઈ રહ્યા છે અને પૂછાય, જેનું કારણ છે કે અત્યારે 7મી અનુસૂચિ પણ બહુ ચર્ચામાં છે. તમે કહેશો કેવી રીતે? સેન્સસ, વસ્તી ગણતરી. ભારત સરકારે ઘોષણા કરી કે 2027માં આપણે વસ્તી ગણતરી કરાવવાના છે. કાસ્ટ સેન્સસ થવાનું છે એમાં સાથે. પણ ભારત સરકાર કાસ્ટ સેન્સસ કરાવડાવે એની પહેલાં અમુક રાજ્યોએ પોતાની રીતે આવું સેન્સસ કરાવી દીધું, કાસ્ટ સેન્સસ. એટલે ત્યારે વિવાદ ઊભો થયો હતો કે રાજ્યો પાસે તો સેન્સસ કરાવવાના કોઈ અધિકાર જ નથી, એમણે કેવી રીતે કરાવડાવ્યું? તો રાજ્યોએ શું કર્યું હતું કે એમણે સેન્સસ નામ નહોતું આપ્યું, એમણે સર્વે નામ આપ્યું હતું, સર્વેક્ષણ. બરાબર, કરાવે છે સેન્સસ જ, પણ નામ શું આપી દીધું? સર્વે. તો આ બાબતે વિવાદ સર્જાયો હતો કે સેન્સસનો અધિકાર તો કેન્દ્ર સરકાર પાસે છે, રાજ્યો આ કઈ રીતે કરાવડાવી શકે? દેટ થિંગ. આ મને સમજાવવું જોઈએ કે આના કારણે કઈ યાદીમાં કયો વિષય છે અત્યારે ચર્ચામાં છે, જેથી મારે એ વિષયોને પણ યાદ રાખવા જોઈએ. GPSCએ થોડાક વર્ષો પહેલાં તમને મેન્સમાં સવાલ પૂછ્યો હતો કે શું લો એન્ડ ઓર્ડર, કાયદો અને વ્યવસ્થા, એને ભારતના બંધારણની 7મી અનુસૂચિમાં જ્યાં રાજ્ય યાદીમાં રાખવામાં આવેલું છે ત્યાંથી કાઢીને સંઘ યાદી કે સંયુક્ત યાદીમાં મૂકી દેવું જોઈએ. હું વારંવાર મારા વિદ્યાર્થીઓને ઉદાહરણ આપતો રહું છું કે આ સવાલ પૂછાય છે, સૂચવે છે કે GPSC અને બીજી સંસ્થાઓનું ફોકસ છે એ બાબત ઉપર કે વિદ્યાર્થીઓને શું આ યાદીઓમાં આપેલા વિષયો વિશે માહિતી છે, બરાબર. પણ વિદ્યાર્થીઓ શું કરે છે? બસ આટલું ગોખે છે કે 7મી અનુસૂચિમાં 3 યાદીઓ આપી છે, બસ એનાથી આગળ કંઈ નહીં. એ તો એના 1935ના કાયદા સાથે પણ નથી જોડતા. વર્ગ 3ના વિદ્યાર્થીઓ જાગી જજો, તમારા માટે એક ચેતવણી સમાન આ પેપર કહી શકાય, બરાબર. આમાંથી પણ જો તમે શીખ ના લીધી તો આવનારી તલાટીની પરીક્ષામાં તમે સારું પ્રદર્શન નહીં કરી શકો. 1919નો કાયદો શેના આધાર ઉપર તૈયાર થયો હતો? બરાબર, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા, ઠીક છે. પણ એમાં પણ 1919નો કાયદો, 1935નો કાયદો, 1909નો કાયદો, 1892નો ભારતીય પરિષદ અધિનિયમ, 1861નો ભારતીય પરિષદ અધિનિયમ, ભારત સરકાર અધિનિયમ 1858, બરાબર. આ બધા જ કાયદાઓને તમે સળંગ ભણેલા હોવા જોઈએ, અને એ પણ ઇતિહાસમાં નહીં. આ બધા જ કાયદાઓ તમે ભણેલા હોવા જોઈએ બંધારણના ઇતિહાસમાં. બંને અલગ છે. આધુનિક ભારતનો ઇતિહાસ ભણવો એ અલગ વાત થઈ જાય, એમાં પોલિટિકલ મોમેન્ટ્સ ને એ બધું આપણે ભણતા હોઈએ. આ જે લીગલ હિસ્ટ્રી છે એને આપણે કોન્સ્ટિટ્યુશનની હિસ્ટ્રીમાં ભણતા હોઈએ, બરાબર. જો ત્યાં આગળ તમે આ ભણ્યા છો તો તમે આનો જવાબ સરળતાથી આપી શકશો. જાહેર હિતના દાવાઓ, મતલબ કે જાહેર હિતની અરજી વિશે સવાલ હતો. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, PIL વિશે સવાલો વધી રહ્યા છે, બરાબર. આપણા પુસ્તકમાં જોશો તો PIL ઉપર આખું એક અલગ ચેપ્ટર મેં લખીને આપ્યું છે, જેમાં PN ભગવતીજીને બધા વિશે ચર્ચા આપણે કરેલી છે, બરાબર. તો એ આપણે વાંચેલું હોવું જોઈએ. કયા પ્રકારની સમાનતા બંધારણના આર્ટિકલ 17માં પ્રસ્થાપિત થાય છે? હવે બધાને ખબર છે કે અનુચ્છેદો 14 થી 18 એ સમાનતાના અધિકાર વિશે છે. ગુડ ઇનફ. તો 17મો અનુચ્છેદ તો ઓબ્વિયસલી સમાનતા વિશે જ હોવાનો, પણ એમાં કઈ સમાનતાની વાત છે, બરાબર.
હવે 17મા અનુચ્છેદ વિશે પણ બધાને ખબર છે કે તો અસ્પૃશ્યતાની નાબૂદી વિશે છે, પણ અસ્પૃશ્યતાની નાબૂદી કયા પ્રકારની સમાનતા લાવવા માટે છે? શું તમે એ જાણો છો? સામાજિક સમાનતા સ્વાભાવિક છે, બરાબર. હું હંમેશા કહેતો રહું છું આ અનુચ્છેદો ભણાવવાની શરૂઆત કરું ત્યારે જ કે 14 થી 18 આ 5 અનુચ્છેદોમાં સમાનતાની વાત છે જ. ભણતી વખતે તમારે સવાલ એ કરવાનો છે કે એક અનુચ્છેદની સમાનતાની વાત એ બીજા અનુચ્છેદોની સમાનતાની વાતથી કઈ રીતે અલગ પડે. તમે આ રીતે અભ્યાસ કર્યો હોય ને તો તમે આનો જવાબ સરળતાથી આપી શકો. આ સીધી વાત છે. કયો અધિકાર ફક્ત ભારતના નાગરિકો માટે છે અને વિદેશીઓ માટે નથી? 15, 16, 19, 29, 30 આ સ્ટાન્ડર્ડ છે, યાદ રાખવાનું જ હોય. તમે યાદ નથી રાખતા તો એ તમારી ભૂલ છે. આ 5 અનુચ્છેદોના અધિકારો એવા છે કે જે ફક્ત ભારતના નાગરિકો માટે છે, બાકીના એ બધા માટે છે. એટલે કે એવા વિદેશી નાગરિકો માટે પણ છે કે જે ભારતના વિસ્તારમાં હોય. હવે 15, 16, 19, 29, 30 આ 5 અનુચ્છેદો એમને યાદ ન રહે. જ્યારે એ અનુચ્છેદો ભણતા હોઈએ ત્યારે ભણતી વખતે આપણે બંધારણમાંથી સીધું વાંચવું પડે કે જો આમાં ફક્ત શબ્દ લખ્યો છે નાગરિક, એટલા માટે ફક્ત નાગરિકો માટેનો અધિકાર કહેવાય, બરાબર. જવાબ કોઈ પણ આપી શકે છે, પણ એ આપવાની પ્રક્રિયા સરળ ક્યારે બને? એ ત્યારે કે જ્યારે એ સમજતી વખતે આટલું સભાન છે કે મારે બંધારણમાં આ અનુચ્છેદોની અંદર નાગરિક શબ્દ ક્યાં લખાયેલું છે એને શોધવો જોઈએ, બરાબર. કામ થોડુંક લાંબુ થઈ જાય, તૈયારી થોડીક લાંબી થઈ જાય, પણ જો એ કરી હોય તો દરેક પરીક્ષાએ તમારે અલગ તૈયારી કરવાની જરૂર ન પડે. એક જ પરીક્ષાની તૈયારીમાં તમે તમામ પરીક્ષાઓ પાસ કરી શકો છો. 9મી અનુસૂચિ કયા સુધારા દ્વારા ઉમેરાઈ? બરાબર છે. હા, હમણાં જ આપણે વાત કરી પહેલો સુધારો, બરાબર. અનુચ્છેદ 31A, 31B. હવે એમ તમને યાદ ન રહી જાય કે પહેલા સુધારા દ્વારા 9મી અનુસૂચિ આવી. તમે 31A અનુચ્છેદ સમજેલા હોવા જોઈએ, 31B સમજેલા હોવા જોઈએ, બરાબર. અને બીજું ઘણું બધું છે. એ ભણ્યા હોવ ત્યારે આ તમને યાદ રહે, બરાબર. ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા અગેન ડીપીએસપીનો એક સવાલ. 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓ છે? આ 22 ભાષાઓ અગાઉ પણ એક વિડીયો આપણે કર્યો હતો કે જેમાં 22 ભાષાઓને યાદ કઈ રીતે રાખવી, બરાબર, એની આખી પદ્ધતિ મેં સમજાવી હતી. હજુ પણ એ વિડીયો અવેલેબલ હશે, આપ જોજો, બરાબર. તો એ કર્યું છે તો આ સવાલો તમારા માટે મામૂલી થઈ જાય. કરંટ અફેર્સમાં હમણાં જ આ મુદ્દો આપણે ચર્ચ્યો હતો કે મેમરી ઓફ ધી વર્લ્ડ ઇન્ટરનેશનલ રજિસ્ટરમાં કોનો સમાવેશ થયો છે ભારતમાંથી, બરાબર. આમાં ખાલી નામ અલગ અલગ આપે છે. રાજગોપાલાચારીજી, ઇઝી છે. પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ કયા સંશોધકે કરી હતી? આપણે જ્યારે હડપ્પા સભ્યતા ભણાવતા હોઈએ છીએ, ઓનલાઈન ક્લાસમાં જોશો તો હડપ્પા સભ્યતામાં નગર રચના આવી હતી, એમની ધાર્મિક માન્યતાઓ આવી હતી, એના સેલ્સ આવા હતા. સીધું એના ઉપર નથી જતા, પહેલાંની આખી સ્ટોરી બતાવીએ છીએ કે હડપ્પા સભ્યતાની પહેલી વખત ભાડ ક્યારે મળી, બરાબર. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જે રીતે સ્થપાયું ભારતમાં, એની સાથે લિંક કરીને આપણે સમજીએ છીએ અને એમાં જેટલાનું પણ યોગદાન છે દરેક વ્યક્તિનું નામ ત્યાં આગળ લઈએ છીએ. એ કર્યું હોય ત્યારે તમે અપેક્ષા રાખી શકો કે વિદ્યાર્થી ત્યાં જઈને ફટ દઈને અહીં આગળ નામ ટેક કરી આવશે, બરાબર. તમે ખાલી પેલી નગર રચનાને એ જ વાતો ઉપર રહ્યા હોવ તો પછી વિદ્યાર્થીઓ આ નામનો જવાબ કેવી રીતે આપી શકે? બૌદ્ધ ધર્મની શાખા કઈ? હવે બૌદ્ધ ધર્મમાં, જૈન ધર્મમાં પણ આવું થતું હોય. અમુક લોકો હોય છે કે જેમને આ ધર્મ ભણાવવા એટલે શું વાસ્તવમાં ધર્મ ભણાવતા જ નથી. એ ધર્મના જે સ્થાપકો છે એમના જીવનની એ લોકો વાત કરતા હોય છે કે આ વર્ષમાં એ જન્મ્યા હતા, એમના માતાનું નામ આ હતું, પિતાનું નામ તે હતું, પાલક માતાનું નામ આ હતું, આટલા વર્ષની ઉંમરે એમણે ઘર છોડી દીધું, વગેરે વગેરે. એટલે એમના જીવન વિશેની બધી જ વિગતો વિદ્યાર્થી પાસે હોય, પણ ધર્મની ફિલોસોફી શું છે એની કોઈ વિગત એની પાસે ન હોય, બરાબર. બુદ્ધની વાત કરતા હોઈએ ત્યારે આપણે એમના મધ્યમ માર્ગની વાત કરવાની હોય, બુદ્ધિસ્ટ લિટરેચરની વાત આપણે કરવાની હોય. એ વાત કર્યા વગર તમે આ જવાબ ના આપી શકો, બરાબર છે. આ ડેપ્થ જરૂરી છે હિસ્ટ્રીમાં. મેં જે કહ્યું હતું બેનેગલ નરસિંહ વિશે સવાલ આ લોકોએ પૂછ્યો હતો, બરાબર. એ આ બીજો સવાલ. કેનેડામાંથી કયો વિચાર લેવાયો છે? સ્ત્રોત તમારે તૈયાર કરવા જ પડે. અને સ્ત્રોતમાં પણ કેવું છે કે તમે સ્ત્રોતનું પણ લિસ્ટ યાદ ના રાખી શકો કે એક બાજુ દેશના નામ લખ્યા છે અને દેશમાંથી કઈ વિગતો લેવાઈ છે એ વિગતો તમને સામે બીજા કોલમમાં આપી છે. એમ તમે કરવા જાઓ તો ક્યારે તમને સ્ત્રોત યાદ નથી રહેવાના. અગેન આની પદ્ધતિ શું છે? સ્ત્રોતને યાદ રાખવાની પદ્ધતિ શું છે? એ જ પદ્ધતિ કે જે હમણાં આપણે અનુસૂચિઓ અને બંધારણીય સુધારાઓ માટે કહી. તમારે ચેપ્ટર સાથે સ્ત્રોતને જોડી દેવાના હોય. હું એમરજન્સીનું ચેપ્ટર, કટોકટીઓનું પ્રકરણ ભણતો હોઉં તો ત્યાં જ મારે ચર્ચા કરી લેવાની હોય કે કટોકટીની જોગવાઈઓનો વિચાર મૂળ રીતે 1935ના કાયદામાંથી લેવાયો છે, પણ કટોકટી વખતે મૂળભૂત અધિકારોને મુલતવી રાખવાનો વિચાર આપણે જર્મની પાસેથી લીધો છે. તો આમ દરેક પ્રકરણ સાથે તમારે એ સ્ત્રોતને જોડી દેવાના હોય, બરાબર. આમ ભણવાનું હોય ત્યારે ક્વેશ્ચન્સ તમારા માટે સરળ બને, બાકી અઘરા જ લાગવાના.
મૂળભૂત અધિકાર કટોકટી દરમિયાન સ્થગિત કરી શકાતા નથી. તમે કટોકટીની ચર્ચાઓ આપણે લગભગ 5 કલાક કરીએ છીએ, 4 થી 5 કલાક, બરાબર. અને એમાં મૂળભૂત અધિકારોને સસ્પેન્ડ કરવા વિશેની ચર્ચાઓ એક અલગ 1 કલાકની ચર્ચા હોય છે, બરાબર. હું નથી કહેતો કે ક્લાસ 3માં તમે એટલા બધા ઊંડાણમાં જઈને ભણો, પણ કટોકટીની જોગવાઈઓ તમે એટલીસ્ટ 1 થી 1.5 કલાક તો ભણેલી હોવી જોઈએ. જો યુપીએસસી જીપીએસસીમાં હું કહું છું 4-5 કલાક ભણેલી હોવી જોઈએ, તો ક્લાસ 3માં એટલીસ્ટ 1-1.5 કલાક તો ભણેલી હોવી જોઈએ, બરાબર. આ કરવું પડશે. બાકી આ બધા જ ક્વેશ્ચન્સમાં તમે ગૂંચવાઈ જશો. બંધારણમાં સુધારાનો ખરડો ક્યાં રજૂ થઈ શકે? આ હું વારંવાર કહેતો રહું છું કે મની બિલ હોય, નાણાં વિધેયક હોય તો એના વિશે ઠીક છે કે ફક્ત લોકસભામાં રજૂ થાય, પણ ઘણા લોકો એવું માનતા હોય છે કે બંધારણીય સુધારાનો ખરડો પણ ખૂબ અગત્યનો છે. અગત્યનો જ છે, પણ લોકો એવું માની લેતા હોય છે કે ખૂબ અગત્યનો હોવાના કારણે ફક્ત લોકસભામાં એને લાવી શકાતો હશે. રોંગ. એ બેમાંથી કોઈ પણ ગૃહમાં લાવી શકાય. સરકારી કમિશન વિશે સવાલ પૂછાયો તો હમણાં જ તમિલનાડુની અંદર એક કમિશન બનાવાયું છે, સેન્ટર સ્ટેટ રિલેશન્સ, કેન્દ્ર રાજ્યોના સંબંધોનો અભ્યાસ કરવા માટે. અને એ વિષય ઉપર આપણે એક ગોષ્ઠી પણ લગભગ મહિના 1 પહેલાં જ કરેલી હતી. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો અત્યારે ખૂબ વિવાદાસ્પદ છે, અને ખાસ તો એવા રાજ્યો સાથેના કેન્દ્રના સંબંધો કે જે રાજ્યોમાં બીજેપી કે એનડીએની સરકાર નથી, બરાબર. તો આ હાઈ પોઈન્ટ છે કે આપણે કેન્દ્ર રાજ્યના સંબંધો વિશે જેટલા પણ પંચ રચાયા છે એ દરેકનો અભ્યાસ કરી લઈએ. હમણાં જ મેં એક બેચની અંદર સેન્ટર સ્ટેટ રિલેશન્સ ભણાવ્યા હતા, કારણ કે પેલું ચર્ચામાં આવ્યું હતું એટલે અત્યારે એને ભણાવવું જ પડે. એમાંથી સીધો સવાલ તમને અહીં આગળ પૂછાય છે. આ પણ કરંટ અફેર્સ બેઝડ જ ક્વેશ્ચન કહેવાય. કોઈ કહેશે કે આ કોન્સ્ટિટ્યુશનનો ક્વેશ્ચન છે, ના, હું કહીશ કે આ કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે, બરાબર. દેટ થિંગ. અગેન પાછો સવાલ આવ્યો કે કઈ યાદીમાં કયો વિષય છે. ગેરલાયકાતનો સવાલ પાછો આવ્યો. તમે જુઓ કે અમુક ક્વેશ્ચન સેમ એરિયાઝમાંથી આવી રહ્યા છે. અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે કેટલા સભ્યોનું સમર્થન જોઈએ? હમણાં જ આપણે ગોષ્ઠી કરી હતી, જો તમે જોયું હોય, કન્સ્ટ્રક્ટિવ વોટ ઓફ નો કોન્ફિડન્સ. ગોષ્ઠી નહોતી કરી, આઈડિએશન ફોર આઈએસ ઉપર. ગોષ્ઠી તો આપણે અગાઉ આ વિષય ઉપર કરેલી છે, પણ ગયા વર્ષે કરી હતી. હમણાં આઈડિએશન ફોર આઈએસ ઉપર હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં આપણે કન્સ્ટ્રક્ટિવ વોટ ઓફ નો કોન્ફિડન્સ ઉપર ચર્ચા કરેલી હતી. અવિશ્વાસનો રચનાત્મક મત, દેટ થિંગ. એની સાથે હવે તમારે નો કોન્ફિડન્સ મોશનને જોડવાની હોય. આપણી બુકમાં બહુ ડિટેલમાં મેં નો કોન્ફિડન્સ મોશન સમજાવેલી છે, અને એમાં આખી પ્રક્રિયા બતાવી છે કે જો એનો વિરોધ થવાનું જણાય તો સ્પીકર જણાવશે કે ભાઈ એના સમર્થનમાં જેટલા લોકો છે એ લોકો પોતાના સ્થાન ઉપર ઊભા થાય. ઓછામાં ઓછા 50 જણ ઊભા થયા એટલે મોશન હેઝ બીન ઇન્ટ્રોડ્યુસ્ડ, એટલે તમારે રજૂ થઈ ગઈ છે એવું માનવાનું રહે, બરાબર. તો આ સવાલ તમને પૂછાયો છે, તે પ્રોસેસ તમે ભણેલી હોવી જોઈએ. હવે તમે ફક્ત એટલું જ જાણતા હો કે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને સરકારને પાડી શકાય છે, અને ફક્ત લોકસભામાં લાવી શકાય છે, પૂરતું નથી. હા ને? ક્લાસ 3માં મોટાભાગે આટલું શીખવવામાં આવતું હોય છે કે ભાઈ ફક્ત લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકાય, એની મદદથી સરકારને પાડી શકાય, એનાથી આગળ કંઈ ભણાવવામાં નથી આવતું હતું. તમે સમજી શકો છો કે અવિશ્વાસના પ્રસ્તાવની પ્રક્રિયા તમને પૂછવામાં આવી છે, બરાબર. આ સામાન્ય ક્વેશ્ચન ના કહેવાય. કઈ અદાલતની હકુમતમાં આવશે, બરાબર, 2 કે તેથી વધુ રાજ્યો વચ્ચે તકરાર થઈ હોય? એના માટે તમે સુપ્રીમ કોર્ટનું ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન એટલે કે વાસ્તવિક અધિકાર ક્ષેત્ર ઊંડાણમાં સમજેલું હોવું જોઈએ, અને એમાં કયા અપવાદો રહેલા છે એ અપવાદોને પણ તમે અલગથી ભણેલા હોવા જોઈએ. આ સવાલ દેખાય છે એટલો સામાન્ય નથી. તમારા ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શનની સમજ શું છે તમારી એને ચકાસે છે. આ સવાલ સામાન્ય કહેવાય, નિવૃત્તિનો સવાલ છે, બરાબર છે. જાહેર હિતની અરજી, જુઓ ફરીવાર સવાલ આવે, બરાબર છે. ન્યાયિક સક્રિયતાનો ખ્યાલ છે, બરાબર. જેમણે પણ કર્યું હશે ખોટું છે. જ્યુડિશિયલ ઇન્ડિપેન્ડન્સ શું છે, જ્યુડિશિયલ એક્ટિવિઝમ શું છે, બરાબર છે. જ્યુડિશિયલ રિવ્યૂ શું છે, બરાબર. આ બધા કોન્સેપ્ટની તમે ચર્ચા છે. તો આ કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન થયો. આમાં જાહેર હિતની અરજીની પ્રક્રિયા કે એવો કોઈ સવાલ નથી. એ જાહેર હિતની અરજીનો વિચાર ક્યાંથી આવે છે, એની પાછળનો મૂળ કોન્સેપ્ટ શું છે એ સવાલ છે, બરાબર. તો આ તમે સમજાવો તો જ તમે જવાબ આપી શકો. આગળ પીએન ભગવતીજી વિશે સવાલ આવ્યો, હવે આને ન્યાયિક સક્રિયતા સાથે જોડીને એમણે સવાલ પૂછ્યો, બરાબર. ફરીવાર રીટ વિશેનો સવાલ આવ્યો. રીટના ઉપયોગ તમે જાણતા હોવા જોઈએ. હેબિયસ કોર્પસ, મેન્ડેમસ પ્રોહિબિશન, કો વોરંટો, બરાબર છે. આ રીટ્સ તમે ભણેલા હોવ, દરેકનો ઉપયોગ જાણતા હો તો આ સવાલનો જવાબ આપી શકો. કેગ વિશે સવાલ છે, બરાબર છે. ભારતના ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત કેટલા ચૂંટણી કમિશનર હોય છે? આ સારો સવાલ છે. સારું એટલા માટે કે આ સવાલ 2 રીતે પૂછાય. ભારતના બંધારણમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત કેટલા ચૂંટણી કમિશનર માટેની જોગવાઈ છે, અને ભારતનું બંધારણ એવું લખ્યા વગર આ સવાલ પૂછાયો છે, તો એ સવાલ બદલાઈ ગયો કહેવાય. તો અત્યારે 2 હોય છે, બરાબર. એક મુખ્ય ચૂંટણી કમિશનર, એના સિવાય બીજા 2. ભારતના બંધારણમાં
બીજા ચૂંટણી કમિશનર કેટલા રાખવા એની કોઈ સંખ્યા નક્કી નથી કરાઈ, બરાબર, જેના વિષય ઉપર પણ આપણે અગાઉ ઘણી બધી ચર્ચાઓ કરી છે. ટૂંકમાં નક્કી કરાયેલી નથી, નક્કી રાષ્ટ્રપતિએ કરવાની છે સંખ્યા, બરાબર. આ સમજ તમારી પાસે છે તો તમે અહીં આગળ આજે ભૂલ થઈ છે એવી ભૂલ ના કરો. 2 જવાબ આવે, 3 ના હોય, બરાબર. બાકી આ સામાન્ય સવાલ છે. એડવોકેટ જનરલ નિમણૂક, આ પાછો રિટાયરમેન્ટનો સવાલ આવ્યો. નિયમનકારી સંસ્થા કઈ છે, નીતિ આયોગ કયા પ્રકારની સંસ્થા છે, એ પણ પાછું આવ્યું, બરાબર. તમે જોઈ શકો છો કે આમ ક્વેશ્ચન્સ એક જ એરિયાઝમાંથી આવી રહ્યા છે, એક જ પ્રકારના એરિયાઝમાંથી આવી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંકનું કાર્ય કયું નથી. આપણું ઇન્ડિયન ઇકોનોમીનું જે પુસ્તક છે ને એમાં તમે જોશો, હવે આરબીઆઈની વાત આવે ને તો મોટાભાગે મોનેટરી પોલિસી, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, બસ એમાં જ વિદ્યાર્થીઓને લઈ જવામાં આવતા હોય, ને એ પણ ઉપર છેલ્લું, બરાબર. આરબીઆઈના કાર્યોની કોઈ ચર્ચા નથી કરતું. આપણું જે પુસ્તક છે ઇન્ડિયન ઇકોનોમી, એમાં તમે જોશો ફર્સ્ટ એડિશનમાં પણ હતું, સેકન્ડ એડિશનમાં પણ હતું. એમાં મેં આખો એક અલગ ટોપિક આપ્યો છે કે આરબીઆઈના કાર્યો કયા કયા, બરાબર. વેરી ઇમ્પોર્ટન્ટ. ક્લાસમાં તો ભણાવતો જ હોઉં છું, પણ જે લોકોએ કદાચ ક્લાસીસ અટેન્ડ ન કર્યા હોય એ ખાસ જોશે કે આપણા પુસ્તકની અંદર આરબીઆઈના કાર્યોને એક અલગ ટોપિક તરીકે મેં ત્યાં આગળ સમજાવેલું છે. આવું હવે આપણે કરવું પડશે, વાંચવું પડશે. તમે ખાલી લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી, માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ, એ જ બધું મોનેટરી પોલિસીના નામે કરશો ને, એ પણ જરૂરી જ છે ને, એ નાહકનું છે એવું નથી, પણ સાથે આ પણ જરૂરી છે. કન્વેન્શનલી આ બધું લોકો કવર નથી કરતા હોતા, પણ હવે સવાલ પૂછાય છે તો બધાએ કવર કરવું રહ્યું. પંચાયતી રાજ બાબતેની સમિતિઓ તમને પૂછાઈ હતી. આ પણ સરસ મજાનો સવાલ હતો કે કયા રાજ્યમાં પંચાયતી રાજની વ્યવસ્થા જોવા મળતી નથી. હવે બંધારણનો ભાગ 9 ભણ્યા, પણ ભાગ 9 ભણ્યા પછી એ ન ભણ્યા કે ભાગ 9 કયા રાજ્યોમાં લાગુ નથી પડતો. નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, બરાબર, અને મણિપુરના જે અમુક પર્વતીય વિસ્તારો છે ત્યાં આગળ શેડ્યુલ એરિયાઝ અને ટ્રાઇબલ એરિયાઝમાં પણ ભાગ 9ની જોગવાઈઓ લાગુ નથી પડતી. હવે આ અપવાદો કહેવાય. ભાગ 9ની બધી જ જોગવાઈઓ તમને અનુચ્છેદો સાથે યાદ છે, પણ જો તમને એના અપવાદ યાદ નથી ને તો આ સવાલનો જવાબ તમે નથી આપી શકતા. આ તમારે ભણવાનું છે, આ આઈડિયાઝ તમારે લેવાના છે. અનામત વિશે સવાલ પૂછાયેલો હતો. આરટીઆઈનો સવાલ પૂછાયેલો હતો કે એમાં માહિતી કોની પાસેથી મેળવી શકાય છે, બરાબર. હમણાં જ એક મોક ઇન્ટરવ્યુમાં મેં વિદ્યાર્થીઓને સવાલ પૂછ્યો હતો કે આરટીઆઈ માટે કેવી રીતે અરજી કરવાની હોય, જો કે જવાબ નહોતા આપી શક્યા. મોક ઇન્ટરવ્યુમાં પણ આવું બને છે કે છોકરાઓ જવાબ નથી આપી શકતા, કે જેમણે પ્રિલિમ્સ મેન્સ બંને પાસ કરી છે લોકો મોક ઇન્ટરવ્યુમાં જવાબ નથી આપી શકતા, બરાબર. અને આરટીઆઈનો સવાલ તમને અહીંયા આગળ આ લગભગ ગ્રુપ બીની એક્ઝામ છે ને, સીસી, એમાં પૂછાય એટલે સારી વાત કહેવાય. હિસ્ટ્રી વિશે સવાલ પૂછાયેલો હતો. હિસ્ટ્રી વિશે સવાલ પૂછાયો છે હડપ્પા સભ્યતા વિશે, એના સીલ વિશે, એની મહોર વિશે. અને તમારે કરવાનું શું હોય કે તમે ચિત્રો જોયેલા હોવા જોઈએ. હું તો ખાસ ક્લાસમાં ચિત્રો સાથે જ એને બતાવું છું કે ભાઈ જુઓ આ સીલ છે અને આ સીલ પર આ પ્રાણી દેખાય છે, બરાબર. તમે જો ચિત્રો જોયા હોય ને તો એ તમને ક્યારે ભૂલાશે નહીં. પિક્ટોરિયલ પ્રેઝન્ટેશન તમારી સામે આવે ને તો મગજમાં હંમેશ માટે રહી જાય, બરાબર. આ કરવાનું. કદાચ કોચિંગમાં તમને કદાચ એ ના કરાવતું હોય અથવા તો પુસ્તકમાં એ પ્રમાણે ના આપેલું હોય તો ગૂગલ તો છે જ ને આપણી પાસે, ગૂગલ ઉપર સર્ચ કરો, એમ કરો. પાછો બૌદ્ધ ધર્મના સાહિત્ય વિશે સવાલ આવ્યો. ફરીવાર સાબિત થાય છે કે તમે ફક્ત એમના જીવન વિશે માહિતી લીધી પૂરતું નથી, તમારે એમના સાહિત્ય વિશે, એમની ફિલોસોફી વિશે જાણવાનું જ હોય. બહુ મજાનો સવાલ છે. 1857ના વિપ્લવ બાદ કેવા ફેરફારો ભારતમાં થયા, આના ઉપર એક સેપરેટ સેશન અમે રાખતા હોઈએ છીએ. વિપ્લવ થયો એ વિપ્લવને તો ભણવાનું જ હોય, પણ વિપ્લવ બાદ ભારતની અંદર અંગ્રેજોની પોલિસીઝ હવે કેવી ચેન્જ થઈ. ડિસેન્ટ્રલાઇઝેશન થયું, સારી વાત છે, પણ સાથે સોશિયો રિલિજિયસ રિફોર્મ, સામાજિક ધાર્મિક સુધારના પ્રયત્નો જે પહેલાં લોકો કરતા હતા એ પ્રયત્નો કરવા એમણે બંધ કર્યા. આ બધું આપણે ભણવું પડે. આ કોન્સેપ્ટ બન્યા, બરાબર. પહેલા સવાલ કેવા હતા કે 1857 વિપ્લવમાં કોણે કોણે ભાગ લીધો હતો, ક્યાંથી ભાગ લીધો હતો, આ સાદા સવાલ રહેતા. હવે એનો સમય ગયો, હવે આપણે આના કોન્સિક્વન્સીસ વિશે પણ અલગથી ભણવાનું હોય. વેદો તરફ પાછા વળો, ઠીક છે. સાયમન કમિશનનો વિરોધ, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, બરાબર. આ બધું જ આપણે ક્લાસીસમાં કવર કરેલું છે. ગાંધી, આ સરસ મજાનો સવાલ છે. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમમાં નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ નથી થતો. એક્ટિવ પોલિટિક્સમાંથી પછી રિટાયર થઈ ગયા હતા. હમણાં જ એક ગોષ્ઠીમાં પણ આપણે એમની ચર્ચા કરી હતી, અને એ સિવાય યુપીએસસીમાં પણ હમણાં સવાલ પૂછાયો હતો ત્યારે પણ મેં આની ચર્ચા કરી હતી કે ગાંધીજીએ એક્ટિવ પોલિટિક્સમાંથી રિટાયર થયા બાદ કેવા કેવા કામો શરૂ કર્યા, એના આધાર ઉપર આ સવાલ પૂછાયેલો છે. જીડીપીમાં સ્વતંત્રતા પૂર્વે કયા ક્ષેત્રનો સૌથી મોટો ફાળો છે. આઝાદી સમયે ભારતની અર્થવ્યવસ્થાના શા હાલ હતા એ આપણે ભણવાનું જ હોય. જીપીએસસીના સિલેબસમાં તો આ ટોપિક તરીકે આપેલું છે. પ્રાથમિક ક્ષેત્ર, એગ્રીકલ્ચર સેક્ટર, વી વર પ્રિડોમિનેટલી એન એગ્રીકલ્ચર ઇકોનોમી. મૂળભૂત રીતે આપણે કૃષિ આધારિત અર્થવ્યવસ્થા હતા. આ તમે શીખ્યા હો તો યુ કેન આન્સર વેલ. 1991ના આર્થિક સુધારા, આ ઇકોનોમીના ક્વેશ્ચન્સ મને ખરેખર ખૂબ ગમ્યા, બરાબર.
ક્લાસ 3 લેવલ ઉપર ઇકોનોમી જ્યારે પૂછાતું હોય, ઇન્ડિયન ઇકોનોમી કહો કે ઇકોનોમિક્સ કહો, તો એનું લેવલ બહુ એટલે બહુ લિમિટેડ રહેતું. આમાં મેં જોયું કે નાબાર્ડના સ્થાપના વર્ષ વિશે સવાલ પૂછાયો છે, 1991ના એલપીજી સુધારા વિશે સવાલ પૂછાયો છે. અને એ સવાલ પણ કેવા કે સુધારા કેમ કરવા પડે. હવે થાય શું કે બધાને ખબર હોય કે 1991માં સુધારા આવ્યા, બરાબર, પણ એ સુધારા લાવવા પાછળ જવાબદાર કારણો કયા? ખાડીનું યુદ્ધ થયું, બરાબર છે, સોવિયત યુનિયનનું વિઘટન થયું, બરાબર છે, આપણી આરબીઆઈએ જે સોનું ગીરવે મૂકવું પડ્યું હતું, બરાબર છે, ભારતની પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી, આ બધું જ તમારે જોડવાનું હોય, બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ. આ કારણો તમે સમજાવો પછી સુધારાઓની વાત આવે, પણ લોકો આ કરતા નથી. એક પ્રકારના લોકો કે જે ફક્ત આટલું યાદ રાખે છે કે 1991માં સુધારા આવ્યા. ભાઈ એવું નથી, 1991માં તો સુધારાની શરૂઆત થઈ, સુધારાઓ તો ઘણા વર્ષો સુધી ચાલતા રહ્યા, બરાબર. તો એક એવા હોય છે કે જે ફક્ત વર્ષ યાદ રાખે છે, બીજા એવા હોય છે કે જે ફક્ત સુધારાઓને યાદ રાખે છે. આપણે ત્રીજા પ્રકારના બનવાનું છે, વર્ષ યાદ રાખવાનું, સુધારાઓને યાદ રાખવાના, સુધારાઓ કેમ લાવવામાં આવે એ પણ આપણે ભણવું પડશે, બરાબર છે. આપણા પુસ્તકમાં પણ આ જ પ્રમાણે કારણો સમજાવેલા છે, ઇઝીલી તમે એને સોલ્વ કરી શકો છો. નાબાર્ડની સ્થાપના વર્ષ, ડાંગર અને ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવની ભલામણ કોણ કરે છે? તો આપણે એમએસપી અને બીજી પ્રાઇસીસ નક્કી કરવા માટે આખું એક કમિશન બનાવેલું છે. હવે કમિશનનું નામ પણ તમને એમને યાદ ન રહી જાય, બરાબર. આના માટે જરૂરી બની જાય કે તમે ભારતની અંદર જે આખી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ડેવલપ થઈ, બરાબર, જે આપણે ત્યાં પીડીએસની અંદર બફર સ્ટોકનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો. 1965માં જે તમારે ત્યાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની શરૂઆત થઈ, બરાબર. આ બધું જ તમે ભણીને જ્યારે એની સાથે આ કોન્સેપ્ટને લિંક કર્યો હોય ને, તો વર્ષ સાથે યાદ રહી જાય, કમિશનનું નામ પણ યાદ રહી જાય, વર્ષ પણ યાદ રહી જાય, એનું કામ પણ યાદ રહી જાય, બરાબર. એકદમથી તમને યાદ ન રહી જાય કે આ કમિશનનું નામ આ છે, તમે એને પીડીએસના આખા કોન્સેપ્ટમાં એને સમજેલું હોવું જોઈએ. સૌથી પહેલો સ્ટીલ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો? આ આપણે પંચવર્ષીય યોજનામાં ભણતા હોઈએ, બરાબર. પંચવર્ષીય યોજનાઓ હવે રહી નથી, એટલે ઘણાને એમ થાય છે કે ભણવી શા માટે, છોડી દો એને. નહીં, આજની તારીખે પણ ઇન્ડિયન ઇકોનોમીના સિલેબસમાં સૌથી પહેલાં બેસિક્સ ભણીએ, પછી નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવકનું પ્રકરણ ભણીએ, અને એની તરત પછી વિકાસ સૂચકાંકો, ડેવલપમેન્ટ ઇન્ડાઇસીસ ભણીએ, અને પછી તરત ચોથું પ્રકરણ જે આવે એ પ્લાનિંગનું હોય છે, બરાબર. ભલે 12 પંચવર્ષીય યોજનાઓ પછી 13મી પંચવર્ષીય યોજના આપણે લાવ્યા નથી, પણ એનો મતલબ એવો ન થાય કે પંચવર્ષીય યોજનાઓને આપણે ભણીએ નહીં. પહેલી 2 પંચવર્ષીય યોજનાઓમાં જ આપણે આ વાતને કવર કરી લઈએ છીએ, અને આપણી બુકમાં પણ એ આપેલું છે. મતલબ જે ક્લાસ 3ની તૈયારી કરનારા મિત્રો છે એમણે પણ હવે સ્વીકારવાનું કે આવું હવે એમ ના કહેવાય કે જીપીએસસીના છોકરાઓ કરશે, આ ક્લાસ 3ના છોકરાઓએ પણ કરવું પડે. સૌથી પહેલી ઔદ્યોગિક નીતિ ક્યારે લાવવામાં આવી? એ ઔદ્યોગિક નીતિ કે જે ક્યારે લાગુ જ નથી પડી, 1948માં. 1956માં નવી નીતિ બનાવી, પછી એ લાગુ પડી, પણ સૌથી પહેલી નીતિ તો આપણે 48માં બનાવી હતી કે જેને આપણે ક્યારે લાગુ જ નહોતા કરી શકીએ. આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીઝનો પણ એક આખો ઇતિહાસ છે. ક્લાસમાં આપણે લગભગ કલાક 1.5 કલાક સુધીની ચર્ચા કરતા હોઈએ છીએ. બુકમાં પણ આ બધું જ આપેલું છે, આપ વાંચશો. રેપો રેટ, રિવર્સ રેપો રેટ વિશે સવાલ હતો, બરાબર. હવે રેપો રેટ, રિવર્સ રેપો રેટની આખી ડિબેટ પણ 1-1.5 કલાકની છે. લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી સમજાવતી વખતે આપણે રેપો રેટ, રિવર્સ રેપો રેટ ઉપર લાંબી એવી ચર્ચા કરતા હોઈએ છીએ. એ સમજવું પડે. એટલું સિમ્પલ નથી કે આરબીઆઈ બેંકોને લોન આપે ને એના ઉપર ઇન્ટરેસ્ટ રેટ ચાર્જ કરે, રેપો રેટ, અને આરબીઆઈ બેંકો પાસેથી પૈસા લે અને એના ઉપર જે ઇન્ટરેસ્ટ રેટ આવે એને રિવર્સ રેપો રેટ. ઇટ્સ નોટ ધેટ ઇઝી. તમે આખી ડિબેટ સમજાવો તો તમે આને સરળતાથી સોલ્વ કરી શકો છો. જાહેર દેવાની વ્યાખ્યામાં શું શું આવે? હમણાં જ યુપીએસસીની પરીક્ષામાં આરબીઆઈની આવક વિશે, એની ઇન્કમના સોર્સિસ વિશે સવાલ પૂછાયેલો હતો. આ વખતે સરકારનું જે જાહેર દેવું છે એના વિશે સવાલ પૂછાયો છે. બહુ મજાના સવાલ કહેવાય ઇન્ડિયન ઇકોનોમીના, બરાબર. બાકી ભારત રત્નનો એવોર્ડ MS સ્વામિનાથનજી, ઓબ્વિયસ છે. જો તમે ઇન્ડિયન એગ્રીકલ્ચરના ચેપ્ટરને ભણ્યા હોય તો એની અંદર તમે આને લિંક, કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે, પણ એ ઇન્ડિયન ઇકોનોમીમાં એગ્રીકલ્ચર સાથે આપણે ભણતા હોઈએ છીએ. બિમસ્ટેકમાં કોનો સમાવેશ થાય સવાલ પૂછાયો હતો, બરાબર. પેટર્ન રહી છે આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં. હમણાં જ યુપીએસસીમાં પણ સવાલ હતો પ્રિલિમ્સમાં કે XYZ આંતરરાષ્ટ્રીય સંગઠનમાં કયા કયા સભ્ય દેશો છે, તો કરવાનું જ છે. હમણાં જ આપણે કરંટ અફેર્સનો એક ક્લાસ લીધો હતો જેમાં બિમસ્ટેક વિશે વાત કરી હતી. ઓનલાઈન ક્લાસ અવેલેબલ છે, આપ જોશો. રાજ્યસભાના અધ્યક્ષ સામાન્ય સવાલ છે, પણ તોય ઘણાને અઘરો લાગે. ગોષ્ઠી તમે જોતા રહેતા હો તોય તમને ખબર પડે કે આનો જવાબ કેવી રીતે અપાય. હમણાં જગદીપ ધનખડજીએ સ્ટેટમેન્ટ આપ્યું હતું ને કે ભારતમાં સંસદ સર્વોચ્ચ છે, બરાબર. ત્યારે આપણે એના ઉપર એક પોસ્ટ કરી હતી, સોશિયલ મીડિયા પોસ્ટ મેં લખી હતી કે નો સર, યુ આર રોંગ, તમે ખોટા છો, બરાબર. પછી એના ઉપર આપણે એક ગોષ્ઠી પણ કરી હતી જેમાં સમજાવ્યું હતું કે જગદીપ ધનખડજીએ જે વાત કરી કે સંસદ સર્વોચ્ચ છે, ખોટી કેમ કહેવાય.
ભલેનો ઉપરાષ્ટ્રપતિ રહે, જો ખોટા હોય તો આપણે કહેવું પડે કે ખોટા છે, બરાબર. આશા રાખું કે તમને સમજાવ્યું હશે. કામ આમ તો ઘણું લાંબુ થઈ જાય, હજુ આની પાછળ આપણે 3-4 કલાક રાખી શકીએ, આ કામ માટે 3-4 કલાક રાખી શકીએ. પણ મારો હેતુ અત્યારના સેશનનો એટલો માત્ર હતો કે હું તમને બતાવું કે તમે ક્વેશ્ચન્સને એમ ન માની લો કે દે કમ આઉટ ઓફ નોવેર, એ ગમે ત્યાંથી આવી જાય છે, અચાનકથી ઓચિંતા ટપકી પડે છે તમારા પેપરમાં, એવું ના માનો. ક્વેશ્ચન્સ આવે છે તો એની પાછળ કંઈક લોજિક છે, કંઈક એનું ઓરિજિન છે. બધા જ ક્વેશ્ચન્સ પાછળ એવું નથી હોતું, પણ મોટાભાગના ક્વેશ્ચન્સ એવા છે કે જેના રૂટ્સ તમે શોધી શકો છો, એના મૂળ તમે શોધી શકો છો. અને જે મૂળ તમને મળી ગયા તો સ્વીકારો કે તમારે એની જ તૈયારી કરવાની છે. અત્યારે મેં જેમ કે તમને બતાવ્યું કે બંધારણના સવાલો પૂછાય તો એ એમ નથી કે બંધારણના ગમે ત્યાંથી કોઈક મુદ્દા આવી ગયા. કરંટ અફેર્સમાં કોઈક ચર્ચામાં છે, રાજ્યપાલ ચર્ચામાં છે, તો એમાંથી સવાલ આવ્યો, બરાબર ને? દેટ વે આપણે કરતા રહેવું પડશે, કોન્સેપ્ટ્સ ભણવા પડશે. ફેક્ટ્સ ગોખીને પેલા 1-9 ક્વેશ્ચન્સ સોલ્વ કરીને તમે પરીક્ષા પાસ નહીં થઈ શકો. ગુજરાતમાં મોટાભાગના વર્ગ 3ના વિદ્યાર્થીઓને આવા ખોટા રસ્તે લોકોને ચડાવી દીધા છે અને એમાં એમણે ઘણા બધા વર્ષો બરબાદ કર્યા. હું ક્લાસીના છોકરાઓને ક્યારેક મળું ને, તૈયારી કરનારા છોકરાઓને ક્યારેક મળું ને, ખરેખર દયા આવી જાય કે અમને કઈ સ્થિતિમાં લાવીને આ લોકોએ મૂકી દીધા છે. બસ ગોખે રાખ, તું પાસ થઈ જઈશ, આટલું કર, ખાખીનો ખુમાર ને આ અંતે સિંગમ બતાવીને લોકોને મોટિવેટ કરવામાં આવતા હોય છે. કયો સિંગમ અહીંયા આગળ કામ લાગશે? કયો સિંગમ અહીંયા આગળ કામ લાગશે? કોઈ કામ નહીં લાગે. તમારું નોલેજ કામ લાગશે. ખોટા મોટિવેશનના જે ઓવરડોઝ રોજબરોજ ઝીંકવામાં આવતા હોય છે ને, દરરોજ ઝીંકવામાં આવતા હોય છે ને, એ જ તમારી બૌદ્ધિકતાને ખત્મ કરી નાખે છે અને એટલે તમને પેપર સોલ્વ કરવામાં તકલીફ પડે છે. આ સમજજો, કોન્સેપ્ટ્સ જાણવા પડશે. હું સ્પષ્ટ કહીશ કે આવનારી તલાટીની તૈયારી તમારે ડીવાયએસઓ એસટીઆઈના સ્તર ઉપર જ કરવી પડશે. અમારા શબ્દો આપ લખી રાખજો, પાછળથી પસ્તાવ નહીં. એટલા માટે આને ગંભીરતાથી લો કે આવનારી જે તલાટીની પરીક્ષા હશે એનું સ્તર તમારે માનીને ચાલવાનું છે. નાયબ મામલતદાર ડીવાયએસઓ એસટીઆઈ લેવલનું જ હશે, બરાબર. તમે એનાથી જરાય ઉતરતી કક્ષાની તૈયારી કરી એટલે માની લેવાનું કે હું તલાટી માટે તૈયારી નથી કરતો, બરાબર. આમ તો હું કશાની તૈયારી નથી કરતો એમ જ માનવાનું હોય મારે, બરાબર. તલાટીની તૈયારી જો હું કરતો હોઉં, હું નથી કહેતો કે સાવ ક્લાસ 1-2 જેવું તમે કરો, હું નથી કહેતો કે તમે સાવ યુપીએસસી જેવું કરો, પણ એટલીસ્ટ ડીવાયએસઓ એસટીઆઈ જેટલું તો કરો. સીસીઈની પરીક્ષાનું નવું માળખું જાહેર થયું ને એના એક્ઝેક્ટલી 1 દિવસ પહેલાં મેં આજ વાત કરી હતી કે એ વખતે કઈ પરીક્ષા આવી હતી હવે મને યાદ નથી. લગભગ એ વખતે ગ્રામ પંચાયત તલાટી અને ક્લર્કની કોઈક પરીક્ષા લેવાઈ હતી, કદાચ બિન સચિવાલય ક્લર્ક. અને ત્યારે મેં કહ્યું હતું કે છોકરાઓ આ જે પેપર આવ્યું છે ને, લખી રાખજો કે ટૂંક સમયમાં પરીક્ષાની પેટર્ન બદલાશે અને ક્વેશ્ચન્સનું લેવલ બહુ બદલાશે. અને એના બીજા દિવસે સીસીઈનું નવું માળખું જાહેર થયું હતું. આવી જ વાત હું અત્યારે કરી રહ્યો છું કે તલાટીની જે પરીક્ષા આવશે એના માટે આ માનીને ચાલો કે ડીવાયએસઓ એસટીઆઈના લેવલ પર જ હશે. તૈયારી તમારી એ કક્ષાની જ રાખો, બરાબર છે. એનાથી સહેજ પણ નીચા ઉતર્યા તો માનીને ચાલજો કે તમે એમાંથી ફેંકાઈ જશો. અને આમ વિચારીને તૈયારી કરો કે આપણા ગુજરાતમાં અત્યારે જે લોકો જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરે છે, ડીવાયએસઓ એસટીઆઈની તૈયારી કરે છે, એ લોકો પણ તલાટીની પરીક્ષા આપવાના. ઇવન ત્યાં સુધી કે જે લોકો અત્યારે ગ્રામ પંચાયત તલાટી છે એ લોકો પણ રેવન્યુ તલાટીની પરીક્ષા આપવાના. તો એ લોકોની તૈયારી તો આના કરતાં સારી જ હશે ને, એમ તો માનો. જો એમની સાથે તમારે સ્પર્ધામાં ઉતરવું હશે તો તમારી તૈયારી એમની કક્ષાએ તમારે પહોંચાડવી પડશે. એ લોકો તમારી કક્ષાએ નહીં આવે, તમારે એમની કક્ષાએ પહોંચવું પડશે, બરાબર. બાકી તમે ફરિયાદ કરતા રહી જશો કે પરીક્ષા અઘરી થઈ, આમાં મેન્સ પણ આવી ગઈ, યુપીએસસી જેવું થઈ ગયું, ખાલી ઇન્ટરવ્યૂ એટલું બાકી રહ્યું, બાકી તો બધું સરખું થઈ ગયું. ક્યાં સુધી ફરિયાદ કરતા રહેશો? તો આ બાબતોને સમજો અને આશા રાખું કે તમને હું આ પ્રશ્નોના જે મૂળ છે એ સમજાવવામાં સફળ રહ્યો હોઈશ અને આ જ માર્ગદર્શનની મદદથી તમે તલાટીની તૈયારી ખૂબ સારી કરશો. તૈયારીને જો તમારે હજુ વધારે સારી કરવી હોય અને અમારી સાથે જોડાઈને તૈયારી કરવી હોય તો જેમ દરેક પરીક્ષા પછી આપણે મહત્તમ સવાલો પરીક્ષામાં અપાવી શકીએ એની સફળતાની ઉજવણી કરતા હોઈએ છીએ. જીપીએસસી ક્લાસ 1-2 વખતે કરી હતી, યુપીએસસી વખતે કરી હતી, હમણાં સીસી ગ્રુપ બી વખતે પણ કરી હતી. આવી જ ઉજવણી પાછી કરી રહ્યા છીએ. કોન્સ્ટેબલની આ પરીક્ષા પૂરી થયા બાદ એની સફળતાની ઉજવણી આપણે ફરીવાર કરવા જઈ રહ્યા છીએ અને આપણા જે ઓનલાઈન કોર્सेस છે એમાં પાછી આપણે ઓફર મૂકી રહ્યા છીએ. આવું સામાન્ય રીતે બનતું નથી કે આટલી ફ્રિક્વન્ટ ઓફર્સ આવે, બરાબર. સામાન્ય રીતે 3-4 મહિને એકાદ વખત ઓફર ઓનલાઈન કોર્सेसમાં આવતી હોય છે, પણ આ વખતે ઉપરા છાપરી આ પરીક્ષાઓ લેવાની દરેક પરીક્ષામાં આપણે મહત્તમ પ્રશ્નો અપાવી શક્યા તો એટલા માટે ઓફર્સ પણ આપણે મૂકી રહ્યા છીએ.
3 વખત મૂકી ગયા છે, અત્યારે 4થી વખત મૂકી રહ્યા છીએ. અને આ બાબત સાબિત કરે છે કે આપણે જે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીએ છીએ કેટલું સચોટ હોય છે, વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ કરાવનારું હોય છે. તો આ વખતે પાછી ઓફર આપણે મૂકી રહ્યા છીએ. આપણા તમામ કોર્સીસ ઉપર આપણે 90% ડિસ્કાઉન્ટની ઓફર મૂકી રહ્યા છીએ. જે એસટી અને ડીવાયએસઓના કોર્સીસ છે એના ઉપર 80% 80% ડિસ્કાઉન્ટની ઓફર મૂકી રહ્યા છીએ. અને જીપીએસસીના જે લાઈવ કોર્સીસ અત્યારે ચાલુ છે એમાં ફરીવાર આપણે 50% 50% ડિસ્કાઉન્ટની ઓફર મૂકી રહ્યા છીએ. એસટીઆઈ ડીવાયએસઓના કોર્સીસમાં 80%, લાઈવ કોર્સીસમાં 50%, અને એના સિવાય જેટલા પણ કોર્સીસ બાકી રહ્યા અમુકને બાદ કરતાં એ બધા જ કોર્સીસમાં અત્યારે આપણે 90% ડિસ્કાઉન્ટની ઓફર પાછી મૂકી રહ્યા છીએ. બરાબર છે. 90%ની ડિસ્કાઉન્ટ ઓફર માટે આપણે જે કૂપન કોડ અપ્લાય કરવાનો થશે એ હશે સક્સેસ90. સળંગ લખવાનું છે સક્સેસ90, વચ્ચે કોઈ જગ્યા નથી રાખવાની. 80% ડિસ્કાઉન્ટવાળા જે કોર્સીસ છે એના ઓફરનો લાભ લેવા માટે તમારે કૂપન કોડ અપ્લાય કરવાનો રહેશે સક્સેસ80. અને જે 50% ડિસ્કાઉન્ટવાળી ઓફર છે એમાં તમારે કૂપન કોડ નાખવાનો રહેશે સક્સેસ50. બધામાં સળંગ જ લખવાનું છે, એકેમાં જગ્યા નથી રાખવાની. અને સિવાય પણ આપણે ઇમેજીસ તો શેર કરતા જ હોઈએ છીએ સોશિયલ મીડિયા ઉપર, એના થકી પણ આપ એ કોડ જોઈ શકશો ત્યાં આગળ. તો આપને જે કોર્સ જોઈતો હોય, અને હું તો કહીશ કે હવે તલાટીની તૈયારી કરતા હોવ તો મેં કહ્યું એમ એસટીઆઈ ડીવાયએસઓના સ્તર ઉપર જ આપણે વિચારીએ. તો જો આપ તૈયારી આ રીતે કરવા માગતા હોવ તો આ ઓનલાઈન કોર્સીસનો લાભ લઈ શકો છો, આ ઓફરનો લાભ લઈ શકો છો. 3 દિવસ માટે ઓફર રાખીએ છીએ, આજે, આવતીકાલે અને પરમ દિવસે 3 દિવસ માટે ઓફર ચાલુ રહેશે, પછી બંધ થઈ જશે. બરાબર. તો દરેક સફળતા પછી આપણે આવી ઉજવણી કરતા હોઈએ છીએ. આ વખતે કોન્સ્ટેબલની પરીક્ષા પછી પણ આપણે ઉજવણી કરી રહ્યા છીએ. અને માનજો કે તમારે હવે ગદ્ય સમીક્ષા હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, કોન્સ્ટિટ્યુશન હોય, હિસ્ટ્રી હોય, બધું જ હાયર લેવલ ઉપર લઈ જવું પડશે. બરાબર છે. હવે સાદું નહીં આવે. બરાબર. છેલ્લે પીએસઆઈની પરીક્ષામાં બહુ સાદું આવી ગયું, હવે નહીં આવે. બરાબર છે. દેટ્સ ઇટ. તો આશા રાખું કે વાતો તમને સમજાઈ હશે. હજુ પણ તમને કંઈક વધારે માર્ગદર્શનની જરૂરિયાત લાગે તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં સવાલ પૂછી શકો છો. યોગ્ય સવાલ હશે અને આપવા લાયક માર્ગદર્શન હશે તો પાછો કોઈક વિડીયો બનાવીને તમને એ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીશ. એ સિવાય પણ આપણા કોઈક સવાલો હોય અને આપ પર્સનલી કોઈક વાત કરવા માગતા હો તો આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર ઉપર આપ મેસેજ મોકલી શકો છો, કોલ કરી શકો છો. આપણે સમયની અનુકૂળતા પ્રમાણે વાત કરી શકીએ છીએ. અને એ સિવાય ઓફર વિશે આપે વધારે કોઈ જાણકારી જોઈતી હોય તો આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર ઉપર આપ કોલ કરી શકો છો. આપણો કોન્ટેક્ટ નંબર છે 8469743567. બરાબર છે. તો બસ ઘણી બધી વાતો થઈ ગઈ, ધાર્યા કરતાં વધારે વાત થઈ ગઈ. અટકાવી હવે. પાછા કોઈક વિડીયોમાં ક્લાસ 3ની કોઈક નવી વાત સાથે પાછા મળીશું. બરાબર છે. દેટ્સ ઓલ. થેન્ક યુ.